હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર ડિમ્પલ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ કે આપણે જે બેચ સ્ટાર્ટ કરી છે જેનું નામ છે જીસેટ 2026. આ જે બેચ છે પેપર 1 માટેની એ ફ્રી ઓફ કોસ્ટ અત્યારે ચાલી રહી છે, જેની અંદર આપણે યુનિટ નંબર 1 એટલે કે ટીચિંગ એપ્ટિટ્યુડ એની અંદરનો એક પાર્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, જેને કહેવાય ટીચિંગ સપોર્ટ સિસ્ટમ. જેમાં આજે આપણે વાત કરીશું સ્વયં અને સ્વયં પ્રભાની. ઠીક છે, તો ચલો જોઈએ કે જીસેટમાં તમારા પેપર 1 માં જે શિક્ષણ અભિયોગ્યતા, જે યુનિટ નંબર 1 છે શિક્ષણ અભિયોગ્યતા, આ યુનિટની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ટીચિંગના કોન્સેપ્ટ, ઓબ્જેક્ટિવ, કેટલા પ્રકારના લેવલ હોય છે, મેમરી લેવલ કોને કહેવાય, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કોને કહેવાય, રિફ્લેક્ટિવ લેવલ કોને કહેવાય, લર્નર કેરેક્ટરિસ્ટિક્સ જોયા છે, ફેક્ટર અફેક્ટિંગ ટીચિંગ જોયું છે, મેથડ ઓફ ટીચિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જોયું છે, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓફલાઈન વર્સિસ ઓનલાઈન મેથડ જોઈ, જેમાં આપણે મૂક્સની પણ વાત કરી હતી. તો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય પાર્ટ છે એ સ્વયં અને સ્વયં પ્રભા, આ બંનેની વિશે આજે આપણે ડીપલી માહિતી મેળવીશું. જેટલા પણ નવા વિદ્યાર્થીઓ આજે ફર્સ્ટ ટાઈમ જે મારો વિડીયો જોઈ રહ્યા છે, તો એ લોકોને નમ્ર વિનંતી છે કે સૌથી પહેલા તો એ લોકોએ આમાં અહીંયા જઈને પ્લે લિસ્ટમાં જવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ મારી યુટ્યુબ ચેનલનું નામ છે યુજીસી નેટ વિથ ડિમ્પલ. એમાં તમારે અહીંયા પ્લે લિસ્ટમાં જવાનું છે, જેમાં જીસેટ પેપર 1 અને જીસેટ પેપર 2 કોમર્સ, આના વિશે હું તૈયારી કરાવું છું દરેક વિદ્યાર્થીઓને બાયલિંગ્વલ લેંગ્વેજની અંદર, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હું ટીચિંગ કરાવી રહી છું કે જેથી બધાને ઇઝીલી રહે અને એક્ઝામ ઓરિએન્ટેડ રહે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, પ્લે લિસ્ટમાં જવાનું છે. પ્લે લિસ્ટમાં જઈને જીસેટ પેપર 1 ના અત્યાર સુધીના આગળના જેટલા પણ લેક્ચર છે એને મેં ડે 1 થી લઈને એવી રીતે લખેલા છે, દરેક લેક્ચરો જોવાના છે. એવી જ રીતે જેનો સબ્જેક્ટ કોમર્સ છે એને પણ ડે 1 થી લઈને દરેક લેક્ચર્સ મૂકેલા છે, તો કન્ટિન્યુ જોવાના છે. અને એક તમારે શું બનાવવાની છે, શોર્ટ નોટ્સ બનાવવાની છે. શું બનાવવાની છે? શોર્ટ નોટ્સ બનાવવાની છે કે જેથી તમને એક્ઝામમાં હેલ્પફુલ રહે. શોર્ટ નોટ્સ એવી બનાવવાની છે કે તમને એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ રહે. જેમ કે તમે કોઈ બી વસ્તુ તમે લખો છો તો એક જ પેજની અંદર એકદમ શોર્ટ કીવર્ડ્સમાં દરેક વસ્તુ આવી જવી જોઈએ. અને તમારી જે શોર્ટ નોટ્સ હોય છે એમાં ઉપર જે તમારા હાંસિયાનો પેરેગ્રાફ હોય છે, ત્યાં હંમેશા હું દરેક વિદ્યાર્થીઓને એક જ વસ્તુ સજેસ્ટ કરું છું કે અહીંયા તમારે બધા શું લખવાના હોય છે, ફૂલ ફોર્મ લખવાના, કે જેથી કરીને જે બી એક્ઝામમાં કોઈ બી તમે ફૂલ ફોર્મ જ્યારે રીડિંગ કરવા બેસો, વાંચવા બેસો, ત્યારે તમને ઇઝીલી યાદ રહી જાય. બીજી વસ્તુ કે તમે વિડીયો તો જોયા, તો હવે વિડીયો જોયા પછી જો એની તમારે પીડીએફ જોતી હોય, નોટ્સ જોતી હોય, તો આ બધું તમને ક્યાંથી મળી રહેશે? તો આ બધું તમને મળી રહેશે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે યુજીસી નેટ ડિમ્પલ આહિર. તો આ ટેલિગ્રામ ચેનલ તમારે શું કરી દેવાની છે, જોઈન કરી લેવાની છે, જેની અંદર તમને અહીંયા બધું જ પીડીએફ, એમસીક્યુ, નોટ્સ, આ બધી વસ્તુ આમાંથી તમને મળી રહેશે. ઠીક છે, દરેક લેક્ચરની વિડીયોની પીડીએફ મેં મૂકેલી છે. તો અત્યાર સુધી જેણે પણ જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે, તો યુટ્યુબ ચેનલને અત્યારે જ તમે સબસ્ક્રાઇબ કરી દો અને બે આપેલા જે યુટ્યુબ ચેનલની બાજુમાં તમને બેલ આઇકન આપ્યો હશે, આ બેલ આઇકનને તમે દબાવી દો, જેમાં ઓલ પ્રેસ કરી દો, કે જેથી દરેક એક 1 બાય 1 પછી તમે વિડીયોની અપડેટ તમને મળતી રહે. ત્યારબાદ નોટ્સ માટે તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 1, જે તમારા યુનિટ નંબર 1 નો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ટીચિંગ એપ્ટિટ્યુડનો, જેનું નામ છે સ્વયં. સ્વયં તો બધાએ નામ સાંભળ્યું જ હશે કે સ્વયં છે શું એકચ્યુઅલીમાં. તો સ્વયં એટલે શું? સ્વયં, તો સ્વયંનું સૌથી પહેલા શું પૂછાય છે એક્ઝામમાં, એનું ફૂલ ફોર્મ. શું પૂછાય છે? ફૂલ ફોર્મ. સ્વયંનું ફૂલ ફોર્મ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ઓફ યંગ એસ્પિરિંગ માઇન્ડ, રાઈટ? તો આ એનું એક ફૂલ ફોર્મ છે. આ જે ચાર્ટ છે એ એક કયો ચાર્ટ છે? તો આ જે તમને અત્યારે હાલ જે ચાર્ટ દેખાય છે, આ ચાર્ટ છે કયો ચાર્ટ છે? સમરી ચાર્ટ. કયો છે? સમરી ચાર્ટ. આ ચાર્ટમાં તમને જેટલી પણ વસ્તુ દેખાઈ રહી છે એ ટોટલી વસ્તુ આજે આપણે 1 બાય 1 શું કરવાની છે, સમજવાની છે. આ ચાર્ટ તમને હેલ્પફુલ ક્યાં થશે? તો એક્ઝામમાં હેલ્પફુલ થશે. બરાબર, શરૂઆત કરીએ. આજે આ સ્વયંનો તમારો શું છે? લોગો. કોઈ બી તમને પૂછે સ્વયંનો લોગો કયો છે, તો આ તમે બતાવી શકો છો. આ સ્વયંનો લોગો છે જે ફ્રી ઓનલાઈન એજ્યુકેશન માટે હોય છે. વાત કરીએ કે ઇન્ટ્રોડક્શન ટુ સ્વયં.
પહેલા તો સ્વયંનો પરિચય મેળવીએ. જેવી રીતે એક માણસનો પરિચય હોય એવી રીતે સ્વયંનો પણ હોય છે. તો વોટ ઇઝ સ્વયં? સ્વયં, that is called study webs of active learning for young aspiring mind, is India's national online education platform launched by the government of India. જે આપણી ભારત સરકાર છે એ ભારત સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે? સ્વયંનું જે ઓનલાઈન એજ્યુકેશન માટેનું જે પ્લેટફોર્મ છે એ શું કરવામાં આવ્યું છે? લોન્ચ કરવામાં આવ્યું છે. It was developed to provide free high quality education to everyone regardless of their locations, financial background or educational status. કે જેમાંથી વિદ્યાર્થી મિત્રોને શું મળી રહે છે કે ફ્રીમાં શિક્ષણ, એટલે કે કોઈ પણ ફી લીધા વિના, એટલે કે મફતમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ શું કરવામાં આવે છે? પૂરું પાડવામાં આવે છે. The platform offers massive open online courses. જે આપણે આગળના લેક્ચરમાં ભણ્યા ને ઓફલાઈન ઓનલાઈન મોડમાં, કે જે શું ભણ્યા હતા? મૂક્સ વિશે વાત કરી હતી. મૂક્સ શું છે? એ પણ એક પ્લેટફોર્મ છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, એવું નહીં કે પર્ટિક્યુલર એક વ્યક્તિ, બે વ્યક્તિ, એવું નહીં, 1000 પીપલ હોય તો પણ 1000 સ્ટુડન્ટ શું કરી શકે છે? એમાં લર્ન કરી શકે છે. કોણ લર્ન કરી શકે છે? તો ક્લાસ 9 થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના સ્ટુડન્ટ શું કરી શકે છે? મૂકમાં ભણી શકે છે. ઇન્ક્લુડિંગ પ્રોફેશનલ કોર્સીસ સચ એઝ જેમ કે ઘણા બધા એન્જિનિયરિંગના કોર્સ હોય છે, મેનેજમેન્ટના કોર્સ હોય છે, લો એટલે કે કાયદાના હોય છે, ટીચર એજ્યુકેશન માટે છે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે છે. તો આ બધા જ વિદ્યાર્થીઓ કોણ ઓફર કરે છે? મૂક્સ. મૂક્સ એટલે કે જે 9 થી લઈને અનુસ્નાતક સ્તરના વિદ્યાર્થીઓ, જે 9મા ધોરણથી લઈને જે કોલેજ કરતા વિદ્યાર્થીઓ માટે આ કોર્सेस હોય છે. બીકોઝ કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે કે જેને ફ્રીમાં શિક્ષણ જોતું હોય છે, જે લોકોને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. અને મોસ્ટલી આ જે કોર્સીસ હોય છે એ કોણ અટેન્ડ કરતા હોય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ વાળા, કાયદાવાળા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો દ્વારા એનો કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. હવે વાત કરીએ કે ફૂલ ફોર્મ ઓફ સ્વયં. સ્વયંનું ફૂલ ફોર્મ શું છે? તો સ્વયંનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, ગમે તે થાય. આનો ફૂલ ફોર્મ તમારે જીસેટની એક્ઝામમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. બરાબર? તો આ પ્રશ્ન તમારે ઉપર જે હાંસિયા મેં હમણાં વાત કરી કે શોર્ટ નોટ્સમાં અહીંયા ઉપર હાંસિયામાં તમારે અહીંયા ફૂલ ફોર્મ લખી દેવાનું રહેશે. સ્વયંનું ફૂલ ફોર્મ છે સ્ટડી વેબ્સ એક્ટિવ યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ. એટલે એનું આખું ફૂલ ફોર્મ તમને આવડી જશે. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ્સ. મેમરી ટ્રિક્સ પણ લખી છે કે સ્ટુડન્ટ્સ વર્ક એક્ટિવલી યંગ એસ્પિરિંગ માસ્ટર, રાઈટ? કે સ્ટુડન્ટ્સ એ એક્ટિવલી રીતે લર્નિંગ કરી શકે છે. થોડી એની હિસ્ટ્રી પણ જોઈએ કે સ્વયંની હિસ્ટ્રી શું છે. બરાબર? કે એનો ઇતિહાસ શું છે? સ્વયં પાછળનો આપણે જાણવું જોઈએ કે સ્વયં શું કામ આવ્યું. તો ઇવોલ્યુશન ઓફ ડિજિટલ લર્નિંગ ઇન ઇન્ડિયા, જે ભારતમાં ડિજિટલ શિક્ષણનો વિકાસ થવો શું હતો? જરૂરી હતો. એટલા માટે શું આવ્યું આપણી પાસે? સ્વયં આવ્યું. India has a long history of promoting distance and online education. Before Swayam, several initiatives such as the NPTEL, EPG Pathshala, and virtual lab existed, but they operated independently. હવે એવું કહેવાય છે કે આની પહેલા સ્વયં નહોતું, એની પહેલા ઘણા બધા કોર્સીસ હતા. એવું નથી કે સ્વયં અત્યારે આવ્યું પછી જ કોર્સીસ લોન્ચ થયા. નો, સ્વયંની પહેલા પણ ઘણા બધા કોર્સીસ હતા, જેમ કે NPTEL, જેને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં જવું છે એ લોકો NPTEL નો કોર્સ લઈ શકતા હતા. EPG પાઠશાલાના અને વર્ચ્યુઅલ લેબ એક્ઝિસ્ટેડ હતા બિફોર સ્વયં. મતલબ કે સ્વયં આવ્યા પહેલા પણ ઘણા બધા કોર્સીસ હતા કે જે લોકો દ્વારા એ લોકોને શિક્ષણ મેળવતા હતા. To integrate this digital learning initiative under a single national platform, the government of India introduced Swayam. અને આ ડિજિટલ શિક્ષણિક પહેલનો એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ હેઠળ એકત્રિત કરવા માટે ભારતે એટલે કે ઇન્ડિયાએ શું કર્યું? ગવર્મેન્ટે લોન્ચ કર્યું સ્વયં. આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ હશે એની હિસ્ટ્રી. હવે આગળ જોઈએ કે યર વાઇઝ તમને ડેવલપમેન્ટ આપ્યું છે. આ બધી શોર્ટ કીટ છે. આ મોસ્ટ આઈએમપી છે. આ તમને ક્યાંય નહીં મળે. મોસ્ટ આઈએમપી કીવર્ડ એવા છે કે 2003માં શું આવ્યું? NPTEL લોન્ચ બાય IIT એન્ડ IISc. IIT એટલે શું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. તો IIT અને IIS દ્વારા શું કરવામાં આવ્યું? NPTEL લોન્ચ કરવામાં આવ્યું. ક્યારે? તો 2003માં.
આ ક્વેશ્ચન્સ તમને ક્યારે પૂછાતા હોય છે જીસેટમાં? તો જ્યારે તમારા જોડકાના ક્વેશ્ચન આવે, આ જોડકાના ક્વેશ્ચન્સમાં જોડવાનું આવે કે એની સામે કયું આવશે, બી ની સામે કયું આવશે, સી ની સામે કયું આવશે અને ડી ની સામે કયું. તો આવા ક્વેશ્ચન્સમાં જ્યારે આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. 2014માં ડિજિટલ ઇન્ડિયા મિશન એનાઉન્સ થયું. 2015માં સ્વયંનું પ્લેટફોર્મ ડેવલપ થયું, ઇનિશિયેટિવ આવ્યું. 2016માં યુજીસી ક્રેડિટ ફ્રેમવર્ક રેગ્યુલેશન ઇન્ટ્રોડ્યુસ થયું. 2017માં સ્વયં ઓફિશિયલી લોન્ચ થયું. ક્યારે? તો સ્વયં જે ઓફિશિયલી લોન્ચ થયું એ ક્યારે થયું? 2017માં. 2020ની અંદર ઇન્ટિગ્રેટેડ વિથ એનઈપી 2020 રિફોર્મ્સ થયું. એટલે કે આપણે એનઈપી 2020 આવ્યું, જે કહેવાય ને આખી શિક્ષણની નીતિ જે ફેરવી નાખી, 10+2 હતું એ ચેન્જ થઈને શું બની ગયું? 5+3+3+4 બની ગયું. તો આ જે ઇનિશિયેટિવ આવ્યું એ ક્યારે આવ્યું? એનઈપી 2020. 2023માં શું આવ્યું? ઇન્ટિગ્રેશન વિથ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. આજે દરેક વિદ્યાર્થીઓ ક્યાંય પણ જગ્યાએ સ્કૂલમાં કોલેજમાં એડમિશન લેશે તો એની પહેલા સૌથી પહેલા શું માંગશે એની પાસે? એબીસી આઈડી આપો, જેને એ કહેવાશે અપાર આઈડી. શું કહેવાશે? અપાર આઈડી. આ આઈડી નું કામ શું હોય છે કે એ ડિજીલોકરમાં એક તો ઓપન કરવાનું હોય છે, જેની અંદર તમારી ક્રેડિટ શું થતી હોય છે? જમા થતી હોય છે. જેટલા પણ કોર્સ કરો છો એ કોર્સની અંદર શું થાય છે? એની ક્રેડિટ જમા થતી હોય છે. બરાબર. ત્યારબાદ છે 2026માં હાયર એજ્યુકેશન ઇનિશિયેટિવ લેવાના હતા હાયર એજ્યુકેશન પ્રત્યે. તો આ એક તમને એક શોર્ટકટ કીવર્ડ આપ્યું છે કે તમે આ રીતે યર યાદ રાખી શકો છો. હવે વાત કરીએ બેકગ્રાઉન્ડ ઓફ સ્વયં. સ્વયંનો થોડો ઇતિહાસ હજુ વધુ ડીપલી આપણે જાણીએ કે બિફોર ધી લોન્ચ ઓફ સ્વયં, ક્વોલિટી એજ્યુકેશન વોઝ અવેલેબલ મેઇનલી ઇન અ પ્રેસ્ટિજિયસ ઇન્સ્ટિટ્યુશન. આપણે હમણાં જ વાત કરી કે જ્યારે સ્વયં નહોતું તો સ્વયં લોન્ચ થયું એની પહેલા પણ ઘણા બધા એવા જે મેઇન ઇન્સ્ટિટ્યુશન્સ હતા કે જે શિક્ષણ આપી રહ્યા હતા, જેવા કે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ સેન્ટ્રલ યુનિવર્સિટી, એટલે કે કેન્દ્રીય યુનિવર્સિટીઓ દ્વારા ઘણા બધા કોર્સિસ લોન્ચ થતા હતા અને જેમાંથી લોકોને શિક્ષણ મળતું હતું. Many students from rural and remote area could not access their institution due to financial constraints and distance or limited resources. જેના કારણે ચલો અર્બન એટલે કે શહેરી વિસ્તારના લોકો તો કરી લેશે, પણ જે ગ્રામીણ વિસ્તારના લોકો છે, જે દૂર દૂર સુધી રહે છે, એ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શું કરવાની હતી? નાણાકીય મર્યાદાઓ, અંતર અને મર્યાદિત સંસાધનોને કારણે તેઓ શું કરી શકતા હતા? આમાં પ્રવેશ મેળવી શકતા નહોતા. શું કામ? કેમ કે ત્યાં તેમને જવું પડતું હતું અને અંતરના કારણે એ લોકોને શું થતું હતું? એજ્યુકેશન મળી નતું શકતું. રાઈટ. To bridge the educational gap, the government of India introduced સ્વયં. અને આ જે અંતર જે વધી રહ્યું હતું, આ અંતરને દૂર કરવા માટે આપણી જે ભારત સરકાર, તો ભારત સરકારે શું કર્યું? લોન્ચ કર્યું. એટલે કે માર્કેટમાં લાવ્યા. શું લાવ્યા? તો સ્વયં પ્લેટફોર્મ. કે સ્વયં પ્લેટફોર્મ દ્વારા શું થશે કે લોકોને દૂર દૂર સુધી શું મળી શકશે? શિક્ષણ. એ પણ કેમાં? ફ્રીમાં, કે જેની તમારે કોઈ ફીસ ચૂકવવાની નથી. જેમ કે અત્યારે હાલ આપણે જીસેટના આપણે ક્લાસ લઈ રહ્યા છીએ, ઠીક છે? તો જીસેટના અત્યારે 2026ના આ જે પેપર 1ના ક્લાસ ચાલે છે એ તમને અત્યારે ફ્રીમાં મળી રહ્યા છે, કે જેની અંદર કોઈ પણ વિદ્યાર્થી ગમે તે સમયે ગમે તે સ્થળે બેસીને પણ આ વિડિયો લેક્ચર જોઈ શકે છે. રાઈટ. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શું કહેવા માંગે છે. ઇન ધ સ્વયં પ્રમોટ ઇન્ક્લુઝિવલી એન્ડ ઇક્વિટેબલ એજ્યુકેશન, કે જે સમાવિષ્ટ અને સમાન શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. હવે વાત કરીએ વાય વોઝ સ્વયં ઇન્ટ્રોડ્યુસ. અને સ્વયંને ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર શું કામ પડી? વાય વોઝ, કેમ? Because Swayam was introduced to overcome several changes in India's education system. કે જે ભારતની શિક્ષણ પ્રણાલીમાં અનેક પડકારોને દૂર કરવા માટે સ્વયંને શું કરવામાં આવ્યું? રજૂ કરવામાં આવ્યું. જેમાં એ લોકોએ શેની વાત કરી હતી? તો એક તો છે ઇક્વિટી એક્સેસ ટુ એજ્યુકેશન, એટલે કે શિક્ષણની સમાન પહોંચ, એટલે કે બધા જ વિદ્યાર્થીઓને આ શિક્ષણ શું થવું જોઈએ? પહોંચવું જોઈએ. Students living in village and remote area often do not have to access to quality education institution. એવા ઘણા વિસ્તારમાં જે ગામડાઓમાં દૂર દૂર સુધી રહે છે, જે ગ્રામીણ વિસ્તારના સ્ટુડન્ટો છે, એ લોકોને શિક્ષણ નથી મળી શકતું ક્વોલિટી વાળું, તો એ લોકો શું કરી શકે છે? આમાં એનરોલ થઈ શકે છે. અને સ્વયં બ્રિંગ્સ ક્વોલિટી લર્નિંગ રિસોર્સિસ ટુ એવરી લર્નર, કે સ્વયં એ દરેક શીખનાર માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસાધનો પણ
લાવે છે. ઠીક છે. ત્યારબાદ છે અફોર્ડેબલ લર્નિંગ એટલે કે પોષણક્ષમ શિક્ષણ. કઈ રીતે? તો બધાને પોસાય તેવું કે મોસ્ટ ઓફ કોર્સ ઓન સ્વયં આર અવેલેબલ ઓફ ફ્રી ઓફ કોસ્ટ એટલે કે ફ્રીમાં ભણાવવામાં આવે છે કે જેમાં લર્નર ઓનલી પે અ નોમિનલ ફી ઇફ ધે વિશ ટુ ડોમિન અ સર્ટિફિકેટ આફ્ટર પાસિંગ ધી ફાઇનલ એક્ઝામિનેશન્સ. તમારે કોઈ પણ કોર્સ ભણવો હોય તો તમે સ્વયંમાંથી ફ્રીમાં ભણી શકો છો. બટ જો તમારે એમાંથી કોઈ સર્ટિફિકેટ મેળવવું છે ગવર્મેન્ટનું તો તમારે એમાં એક નોમિનલ ફીસ આપીને જેમ કે અત્યારે મેઇનલી ₹1000 હોય છે નોમિનલ ફીસ કે આપીને તમે એક્ઝામ આપીને તમે સર્ટિફિકેટ મેળવી શકો છો. થર્ડ છે ડિજિટલ લર્નિંગ કે ડિજિટલ લર્નિંગ શું છે કે સ્વયં એન્કરેજ ઓનલાઈન એજ્યુકેશન યુઝિંગ મોડર્ન ટેકનોલોજી સચ એઝ અ વિડિયો લેક્ચર, ઓનલાઈન અસેસમેન્ટ, ડિસ્કશન ફોરમ એન્ડ ડાઉનલોડેડ સ્ટડી મટીરિયલ્સ. જેમ કે અત્યારે આપણે સ્વયંને કમ્પેર કરો, જેમ કે અત્યારે હું તમારો ક્લાસ લઈ રહી છું. હવે તમારે જ આ ક્લાસની જે તમારે વિડીયોઝ, નોટ્સ, પીડીએફ, કોઈ ક્વેશ્ચન આન્સર, એમસીક્યુ પ્રેક્ટિસ કરવું છે તો તમને શેમાં મળી રહેશે? તો શેમાં મળી રહેશે? ટેલિગ્રામ ચેનલની અંદર કે જેમાં શું થાય છે ડિજિટલ તમે લર્નિંગ કરી શકો. વિડીયો લેક્ચર્સ મળી જાય છે, ઓનલાઈન અસેસમેન્ટ મળી જાય છે, ડિસ્કશન ફોરમ મળી જાય છે અને ડાઉનલોડેબલ સ્ટડી મટીરિયલ પણ મળી જતો હોય છે. ત્યારબાદ છે ફ્લેક્સિબલ લર્નિંગ એટલે કે લવચિક શિક્ષણ. આજે દરેક વિદ્યાર્થીઓ પાસે સમય હોતો નથી. દરેક વિદ્યાર્થીઓ આજે જોબ કરતા હોય છે કે જેઓને માત્ર સાંજે સમય હોય છે. એટલે આપણે દરરોજ રાત્રે કેટલા વાગે લેક્ચર લઈએ છીએ? રાત્રે 9 PM એટલે કે 9 વાગે કે જેનાથી બધાને અનુકૂળતા આવે અને બધા લોકો જોડાઈ શકે એટલા માટે, રાઈટ? તો આ જે લર્નિંગ થયું એ લર્નિંગ કયું કહેવાય? તો એને કહેવાય ફ્લેક્સિબલ લર્નિંગ. કે લર્નર કેન સ્ટડી એની ટાઈમ, એનીવેર એન્ડ એટ ધેર ઓન પ્લેસ, મેકિંગ ઇટ સુટેબલ ફોર સ્ટુડન્ટ્સ, ટીચર, પ્રોફેશનલ્સ એન્ડ લાઈફ લોંગ લર્નર. કે શિક્ષકો ગમે ત્યારે, ગમે ત્યાં અને પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે કે જે તેને વિદ્યાર્થીઓ, શિક્ષકો, વ્યાવસાયિકો અને આજીવન શીખનારાઓ માટે વધુ યોગ્ય બનાવે છે. આજનો વિડીયો થોડો લોંગ થઈ શકે છે પણ આજે સ્વયં અને સ્વયંપ્રભા આપણે કમ્પ્લીટ કરવાનું છે, A to Z નોલેજ મેળવવાનું છે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને જો સાથે તમે શોર્ટ નોટ્સ બનાવી રહ્યા હોય તો એ પણ સાથે વિડીયો પોઝ કરીને જોતા જજો અને લખતા જજો કે જેથી તમારે મુશ્કેલી ના અનુભવે. અને જો હજી કોઈ ટોપિક રહી જાય તો એમાં તમે એને પોઝ કરીને પણ લખી શકો છો અને રિવિઝન કરી શકો છો. ફિફ્થ છે ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ એજ્યુકેશન, જે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો. The courses are designed and delivered by expert faculty members from leading institutions such as IIT, IIM, Central University and other reputed organizations. કે આવી જે રેપ્યુટેડ એટલે કે નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા અગ્રણી સંસ્થાઓમાંથી ફેકલ્ટી દ્વારા શું કરવામાં આવે છે? કોર્સનો ડિઝાઇન કરવામાં આવે છે. ડિઝાઇન મતલબ કે કોર્સનું સ્ટ્રક્ચર, માળખું તૈયાર કરવામાં આવે છે કે જેથી છોકરાઓને વધુ સારું શિક્ષણ મળી રહે. ઓબ્જેક્ટિવ ઓફ સ્વયં. હવે એના આપણે હેતુઓની વાત કરીએ તો હેતુઓ કયા કયા છે? પેલું કે ટુ પ્રોવાઈડ યુનિવર્સલ એક્સેસ ટુ ક્વોલિટી એજ્યુકેશન એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાર્વત્રિક સુલભતા પૂરી પાડવી. Every learner, irrespective of geographical locations or economic status, should have access to quality educational resources. કે દરેક વિદ્યાર્થી પોતાના ભૌગોલિક સ્થાન કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેક શીખનારને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસાધનોની એક્સેસ હોવી જોઈએ. બીજું છે ટુ પ્રમોટ ડિજિટલ લર્નિંગ કે ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવું. Encourage students and teachers to adopt online learning method and digital educational resources. આ જે તમે અત્યારે ઓબ્જેક્ટિવ જોઈ રહ્યા છો એ કોના છે? તો એક સ્ટુડન્ટ્સના અને એક ટીચર્સના, બંને માટે હેલ્પફુલ છે. કઈ રીતે? તો ડિજિટલ લર્નિંગ થાય છે જેમ કે સ્ટુડન્ટ્સનું એન્કરેજમેન્ટ વધે છે અને ટીચર પણ શું કરે છે? પોતાની અનુકૂળતા મુજબ ઓનલાઈન ટીચિંગ આપી શકે છે. ઠીક છે? ઓનલાઈન ટીચિંગ આપી શકે છે. ટુ બ્રિજ ધ ડિજિટલ ડિવાઇડ, ડિજિટલ વિભાજનને દૂર કરવું. કઈ રીતે? તો રિડ્યુસ એજ્યુકેશનલ ઇનઇક્વાલિટી બાય પ્રોવાઇડિંગ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી ટુ ડિસએડવાન્ટેજ એન્ડ રિમોટ કોમ્યુનિટી. કે વંચિત અને દૂરના સમુદાયોને શીખવાની તકો પૂરી પાડીને શૈક્ષણિક અસમાનતાઓ ઘટાડી છે. કે અત્યાર સુધી શું હતું
કે જેટલા પણ ગ્રામીણ વિસ્તારના દીકરા દીકરીઓ હતા એ લોકોને શિક્ષણ મળતું નહોતું, અને મળતું હતું એવું નહોતું કે નહોતું મળતું, પણ ક્યાં જવું પડતું એના માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, પણ આ દૂર દૂર સુધી એ લોકો જઈ શકતા નહોતા. એના માટે સ્વયં આવવાથી શું થયું, ઓફિશિયલી એક તો એ લોકો ઘરે બેઠા ઓનલાઈન ભણી શકે છે, પોતાના અનુકૂળ સમયમાં પોતાના અનુકૂળ પ્લેસ ઉપર જઈને એ લોકો શું કરી શકે છે, સ્ટડી કરી શકે છે. એટલા માટે આનું મેઇન ઓબ્જેક્ટિવ હતો કે એ જે શૈક્ષણિક અસમાનતા હતી એ બધી શું થઈ છે, ઘટી ગઈ છે. ત્યારબાદ છે ટુ સપોર્ટ લાઈફ લોંગ લર્નિંગ, આજીવન શિક્ષણને પણ ટેકો આપવો, enable learner of all ages to continue upgrading their knowledge and skill through their lives. દરેક ઉંમરના શીખનારાઓને તેમના જીવનભર તેમના જ્ઞાન કૌશલ્યને અપગ્રેડ કરવાનું ચાલુ રાખવા માટે સક્ષમ બનાવો. આજે કોઈ એવું કહે ને કે ભાઈ મારી પાસે બધું જ નોલેજ છે, આઈ એમ ઇન પરફેક્ટ, આવું કોઈ કહે ને તો એ વ્યક્તિ પાસે નોલેજ તો હશે જ, પણ અત્યાર સુધીનું. અત્યારે દિવસે દિવસે જેટલી પણ આ ટેકનોલોજી આગળ વધતી જાય છે, આ અપગ્રેડ 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 થતી જાય છે, તો એની સાથે સાથે સમયની સાથે આપણે પણ અપગ્રેડ થવું જોઈએ, રાઈટ? તો જો તમે ટેકનોલોજીની સાથે એટલે કે સમયની સાથે અપગ્રેડ થશો તો તમે પાવરફુલ પર્સન બની જશો. શું બની જશો? પાવરફુલ પર્સન. બટ જો તમે કોઈ નોલેજ જ નહીં લો, કોઈ એવું કે હવે તો મારી ઉંમર થઈ ગઈ, હવે થોડું નોલેજ લેવાય, ના એવું નથી. નોલેજ એટલે કે જ્ઞાન લેવાની કોઈ ઉંમર હોતી નથી. જેવી રીતે કહેવાય ને કે તમારે જીસેટ ની એક્ઝામમાં ફોર્મ ભરવા માટે કોઈ મર્યાદા નથી, તો એવી રીતે તમારે ભણવા માટે પણ કોઈ ઉંમર નથી. તમે ગમે તે એજમાં ભણી શકો, 5 વર્ષના હોય તો પણ ભણી શકો, 10 વર્ષના હોય તો પણ ભણી શકો, 50 વર્ષના હોય તો પણ ભણી શકો, 70 વર્ષના હોય તો પણ તમે ભણી શકો છો. ઉંમરની કોઈ મર્યાદા નથી. ઠીક છે? ટુ ઇમ્પ્રુવ એમ્પ્લોયેબિલિટી, જે રોજગાર ક્ષમતામાં શું થયો છે, સુધારો કરવો, જેમ કે ઓફર ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ એન્ડ સ્કિલ બેઝ કોર્સિસ ધેટ એન્હાન્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, કે જેટલી પણ રોજગારીની તકોમાં વધારો કરતા ઉદ્યોગ સંબંધિત અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો શું કરે છે, ઓફર કરે છે, કે જેથી અવનવા વિવિધ કોર્સો, અવનવા જેટલા પણ વિવિધ કોર્સ છે એ લોકો સુધી શું શકે, પહોંચી શકે એટલા માટે. ઠીક છે? હવે વાત કરીએ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો હવે કે 3 કાર્ડિનલ પ્રિન્સિપલ ઓફ સ્વયં, જે એના મેઇન 3 મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એના ઉપર આધારિત છે, સ્વયં ઉપર. તો એ 3 એક્સેસ કયા છે, આજે આપણે એની વાત જાણવાની છે. સૌથી પહેલા જેને આપણે શોર્ટ ફોર્મમાં કહેવાય છે AEQ. શું કહેવાય છે? AEQ, જેનું નામ છે એક્સેસ, ઇક્વિટી એન્ડ ક્વોલિટી. એક્સેસ એટલે કે સુલભતા, બધાને એક્સેસ મળી રહે. એક્સેસ મતલબ ચાલુ કરી શકે પોતાના ઘરેથી, લેપટોપથી, ફોનથી, તો આપણે એને શું કહીશું? એક્સેસ. એજ્યુકેશન શુડ બી અવેલેબલ ટુ એવરીવન વિધાઉટ બેરિયર્સ, કોઈ પણ જાતના અવરોધ વગર તમે શું કરી શકો છો? લર્નિંગ કરી શકો છો. બીજું છે ઇક્વિટી. ઈ મીન્સ ઇક્વિટી એટલે કે સમાનતા, બધામાં સમાનતા. આજે હું ડિમ્પલ આહિર, મારા માટે દરેક વિદ્યાર્થીઓ કેવા હોય છે? સમાન હોય છે. મારે કોઈના માટે પક્ષપાત હોતો નથી. Every learner should receive equal education opportunity regardless of background. દરેક શીખનારને પૃષ્ઠભૂમિ ગમે તે હોય પણ સમાન શૈક્ષણિક તકો મળવી જ જોઈએ. થર્ડ છે ક્વોલિટી એટલે કે ગુણવત્તા. હાઈ ક્વોલિટી એજ્યુકેશન કન્ટેન્ટ શુડ બી ડિલિવર્ડ બાય એક્સપિરિયન્સ એજ્યુકેટર્સ. જે પણ તમને કોઈ નોલેજ મળી રહે છે એક એક્સપિરિયન્સ પર્સન થ્રુ જો તમને મળી રહે તો એની ક્વોલિટી જે છે એ શું થઈ જાય? ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સામગ્રી અનુભવી શિક્ષકો દ્વારા પહોંચાડવી જોઈએ. હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બધું મેં તમને કીવર્ડ્સમાં આપ્યું છે કે જેથી તમને એક્ઝામમાં હેલ્પફુલ રહે. તો પેલું છે કે સ્વયં. તો સ્વયં ઇઝ ડિઝાઇન ફોર, કોના માટે ડિઝાઇન કરવામાં આવ્યો? આપણે કહીએ ને કે આ ડ્રેસનું કાપડ છે, તો આનામાંથી આપણા ડ્રેસના કાપડમાંથી આપણે શું બનાવ્યો? તો આપણે કોઈ એક છોકરી માટે શું બનાવ્યો? ડ્રેસ બનાવ્યો. તો હવે એને આપણે ડિઝાઇન તો કર્યો ને, ડ્રેસ તો બનાવ્યો ને, કાપડમાંથી ડ્રેસ બનાવ્યો. તો એવી રીતે આ જે સ્વયં કોર્સ છે, બરાબર, તો આ જે સ્વયં કોર્સ છે તો એ કઈ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો? તો હવે એની વાત કરીએ કે કઈ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો. પેલું છે કે સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે, એટલે કે જેટલા પણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ છે એ જોડાઈ શકે છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે યુજી, ત્યારબાદ પીજી,
રિસર્ચ સ્કોલર એટલે જેટલા પીએચડી ના રિસર્ચ સ્કોલર છે એ લોકો જોડાઈ શકે છે. ટીચર એન્ડ ફેકલ્ટી મેમ્બર્સ આવી શકે છે. વર્કિંગ પ્રોફેશનલ લોકો આવી શકે છે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા લોકો. આ તમામ લોકો શું કરી શકે છે? તો તમામ લોકો આ કોર્સમાં શું કરી શકે છે? જોડાઈ શકે છે. રાઈટ. હવે વાત કરીએ એન્ડ લાઈફ લોંગ લર્નર્સ. Anyone with a internet access can enroll in સ્વયં courses. જેટલા પણ વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટનો એક્સેસ છે, બરાબર, તો જેટલા પણ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટનો એક્સેસ છે એ તમામ શું કરી શકે છે? એનરોલ કરી શકે છે સ્વયંના કોર્સમાં. આ એનું ગુજરાતી આપ્યું છે. હવે જોઈએ કે કી ફીચર ઓફ સ્વયં, એના લક્ષણો કયા કયા છે? તો પેલું છે કે ફ્રી ઓનલાઈન કોર્सेस ઓફ લર્નર, એટલે કે શીખનારાઓ માટે મફત ઓનલાઈન અભ્યાસક્રમો આપવામાં આવે છે. કોર્सेस ફ્રોમ 9 ટુ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ, 9 થી અનુસ્નાતક વિદ્યાર્થીઓ આમાં અભ્યાસ કરી શકે છે. ડેવલપ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ઇન્ટરેક્ટિવ લર્નિંગ થ્રુ વિડીયો, રીડિંગ મટીરિયલ્સ, ક્વિઝ, ડિસ્કશન ફોરમ, એટલે કે વિડીયો, વાંચન સામગ્રી, ક્વિઝ, ચર્ચા અને મંચ દ્વારા શું કરવામાં આવે છે? ઇન્ટરેક્ટિવ શિક્ષણ કરવામાં આવે છે. કોર્सेस આર ક્રિએટેડ બાય એક્સપર્ટ ફેકલ્ટી મેમ્બર ફ્રોમ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન. જેટલી પણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે એમાં જેટલી પણ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તમને શિક્ષણ આપવામાં આવે છે. ફ્લેક્સિબલ લર્નિંગ શેડ્યુલ, એટલે કે જેટલું પણ લવચિક પરિશિક્ષણ સમયપત્રક કરવામાં તૈયાર કરવામાં આવે છે. સર્ટિફિકેટ આર અવેલેબલ આફ્ટર પાસિંગ અ પ્રોટ્રેક્ટર એક્ઝામિનેશન. જો તમે કોઈ એક્ઝામ પાસ કરો છો તેના પછી તમને પ્રમાણપત્ર ઉપલબ્ધ થશે. ક્રેડિટ ટ્રાન્સફર ફેસિલિટી અવેલેબલ એઝ પર યુજીસી અને એઆઈસીટીઈ ગાઈડલાઇન્સ. જે પણ તમે કોર્सेस એનરોલ કરો છો એની તમને શું થાય છે? ક્રેડિટ ટ્રાન્સફર થતી હોય છે. આ બધી શું હતી? આપણી સ્વયંની લાક્ષણિકતાઓ. હવે આ લાક્ષણિકતાઓ એવું નથી કે પૂછાતી નથી, બહુ જ વાર પૂછાય છે. જીસેટમાં પણ પૂછાય છે અને યુજીસી નેટની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે કે વોટ ઇઝ અ કી ફીચર ઓફ સ્વયં, રાઈટ? તો આમાંથી તમે શું કરી શકો છો? આ બધી વસ્તુ તમે એસ પર લાઈનમાં તમે લખી દેજો મુદ્દા, કે જેથી તમને એક્ઝામમાં હેલ્પફુલ રહે. ફૂલ ફોર્મ આપ્યું છે, એક શોર્ટ કીવર્ડ્સ આપ્યું છે તમને, બરાબર. મેમરી નોટ્સ જેને કહો, રિમેમ્બર માટે છે, યાદ રાખવા માટે છે. પેલું છે ફૂલ ફોર્મ સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ યંગ લર્નિંગ એસ્પિરિંગ ફોર માઇન્ડ, લોન્ચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પર્પસ શું હતો? તો ફ્રી ક્વોલિટી એજ્યુકેશન આપવાનો. ટાર્ગેટ કોને બનાવ્યા હતા? 9 થી પીજી ટીચર પ્રોફેશનલ એના લોકોને. લર્નર. ત્યારબાદ છે કોર પ્રિન્સિપલ કોણ છે? તો એક્સેસ ઇક્વિટી ક્વોલિટી, જેને આપણું એઈ ક્યુ. ત્યારબાદ છે લર્નિંગ મોડ. તો લર્નિંગ મોડમાં શું આવશે? તો લર્નિંગ મોડમાં ઓનલાઈન મૂક એન્ડ સેલ્ફ પેસ છે. સર્ટિફિકેશન, જો તમે એક્ઝામ આપો છો તો તમને સર્ટિફિકેટ મળે છે અને સર્ટિફિકેટ માટે તમારે નોમિનલ ફી પે આઉટ કરવાની હોય છે. એક્ઝામ કીવર્ડ કે ડિજિટલ લર્નિંગ ઇનિશિયેટિવ છે, જેની અંદર મૂક્સ આવી ગયું, એબીસી આવી ગયું, આઈસીટી, ડિજિટલ ઇન્ડિયા, ક્રેડિટ ટ્રાન્સફર, દરેક વસ્તુ કીવર્ડ થયા. પ્લેટફોર્મ ટાઈપ કયું છે? તો નેશનલ મૂક પ્લેટફોર્મ છે. મિનિસ્ટ્રી, તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા. ક્રેડિટ ટ્રાન્સફર, તો હા ક્રેડિટ ટ્રાન્સફર થાય છે. અને એનઈપી કનેક્શન, એટલે કે ડિજિટલ અને ફ્લેક્સિબલ લર્નિંગ છે. ઠીક છે. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્સ. હવે આનું મહત્વ શું કામ છે? અત્યાર સુધી આપણે એની લાક્ષણિકતા જોઈ, એના હેતુ જોયા, તો પણ હવે આનું મહત્વ શું કામ છે આટલું બધું? તો સ્વયં હેઝ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા એજ્યુકેશન સિસ્ટમ બાય મેકિંગ ક્વોલિટી એજ્યુકેશન, કે દરેક લોકોને એક સારું શિક્ષણ આપવા માટે, ગુણવત્તા વાળું આપવા માટે આ પ્લેટફોર્મ રજૂઆત કરવામાં આવી છે, જેની અંદર સપોર્ટ ડિજિટલ એજ્યુકેશન, એન્હાન્સ સ્કિલ ડેવલપમેન્ટ, સેલ્ફ લર્નિંગ એન્ડ કન્ટ્રીબ્યુટ ધ વિઝન ઓફ ડિજિટલ ઇન્ડિયા એન્ડ એનઈપી 2020. એટલે કે ડિજિટલ ઇન્ડિયા અને એનઈપી 2020માં વિઝનમાં પણ યોગદાન આપે છે, જે ઓનલાઈન શિક્ષણમાં પણ ક્ષેત્રમાં ભારતની સૌથી નોંધપાત્ર પહેલ રહી છે. હવે એમઓઈ, તો ઓવરઓલ શું કરે છે? એડમિનિસ્ટ્રેશનનું કામ કરે છે. તો એમઓઈ નું ફૂલ ફોર્મ શું છે? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. એનપીટીએલ, તો નેશનલ પ્રોગ્રામ ટેકનોલોજી એન્હાન્સમેન્ટ લર્નિંગ. યુજીસી નું ફૂલ ફોર્મ જે પીજી કોર્સ માટે હોય છે, જેનું ફૂલ ફોર્મ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. શું છે? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. સીઈ એટલે કન્સર્ટમ એજ્યુકેશનલ કમિશન, જે યુજી કોર્सेस માટે હોય છે. એઆઈસીટીઈ, જે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, એટલે કે ટેકનિકલ કોર્सेस માટે લોન્ચ કરવામાં આવ્યું છે એઆઈસીટીઈ, બરાબર. ત્યારબાદ છે એનસીઈઆરટી, એટલે કે સ્કૂલ એજ્યુકેશન માટે છે, નેશનલ કરિક્યુલમ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ. ઇગ્નુ, એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જે ડિસ્ટન્સ એજ્યુકેશન છે, એટલે લોકો ઘરે બેસીને શું કરી શકે છે? ભણી શકે છે ડિસ્ટન્સ એજ્યુકેશનથી. હવે વાત કરીએ ગવર્મેન્ટના ઇનિશિયેટિવ. કયા કયા એવા ગવર્મેન્ટના ઇનિશિયેટિવ છે જેમાં સરકારે પહેલ કરી છે?
તો સ્વયં is a flagship initiative for government India in the field of digital education. કે સ્વયં એ ડિજિટલ શિક્ષણના ક્ષેત્રમાં ભારત સરકારની એક મુખ્ય શું હતી, પહેલ હતી. જેમ કે જેની અંદર MOE એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, જે ફોર્મલી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે MHRD દ્વારા જે ટેકનિકલ સપોર્ટ સિસ્ટમ છે, જે NPTEL, IIT મદ્રાસ એન્ડ અધર એકેડેમિક પાર્ટનર છે એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. Its objective to democratize education by providing free online courses. આજે આખો ચાર્ટ છે એ આગળ હમણાં સેમ સમજાયો એ જ ચાર્ટ છે. કી ફીચર જોઈએ તો કી ફીચરમાં સૌથી પહેલું છે કે સ્વયં શું કામ કરે છે, તો ફ્રી ઓનલાઈન લર્નિંગ આપે છે. ઘરે બેઠા ફ્રીમાં ઓનલાઈન મોડથી તમે ભણી શકો છો, એ પણ હાઈ ક્વોલિટી સાથે. લર્નિંગ રિસોર્સ થ્રુ ઇન્ટરનેટ વિધાઉટ પેઇંગ એની ટ્યુશન ફી. તમે કોઈ પણ ફી આપ્યા વગર તમે શું કરી શકો છો, ભણી શકો છો. જે ક્વોલિટી એજ્યુકેશન તમને અહીંયા ક્વોલિટી એજ્યુકેશન મળી રહે છે. Students can watch the video lectures, download study material, attempt quiz, submit assignment, participate in discussion forum without paying for the courses, and however the learner who wish to receive the official certificate must pay a nominal exam fee. Why is free online learning platform? Why? કોઈ કહેશે કે આ ફ્રી શું કામ આપવામાં આવ્યું? Because the educational is considered fundamental tools of social and economic development. જેટલા પણ આર્થિક અને સામાજિક વિકાસ માટે જે મૂળભૂત સાધન માનવામાં આવે છે શું છે, તો એ છે આપણું એજ્યુકેશન. However, many students cannot afford expensive coaching classes, university education. That's why government has offered from these courses, यानी कि स्वयं. એટલા માટે જ આપણને સ્વયંનું પ્લેટફોર્મ આપ્યું છે કે જેમાં એજ્યુકેશન ક્વોલિટી પણ સારી મળી રહે અને સપોર્ટ પણ સારો મળી રહે. કોનો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો. અને જેનું વિઝન છે કે ઓફ એજ્યુકેશન ફોર ઓલ, કે દરેક લોકો એટલે બધા માટે શું છે, શિક્ષણ છે. ફીચર્સ આપે છે, ફ્રી એક્સેસ ટુ કોર્સ કન્ટેન્ટ, ફ્રીમાં મળી રહે છે. નો ટ્યુશન ફી, કોઈ ફી નથી ભરવાની. લર્ન ફ્રોમ એનીવેર, ગમે તે સ્થળેથી કરી શકો છો, ગમે ત્યાંથી શીખી શકો છો. ફ્લેક્સિબલ ટાઈમ રહેશે. કોર્સ ડિઝાઇન તમારા જે એક્સપર્ટ ફેકલ્ટી છે IIT IIM ના એ કરશે. અને સુટેબલ ફોર ઓલ ગ્રુપ્સ, દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. બીજું આપણે જોઈએ તો MOOCs. આપણે ગઈકાલે જ વાત કરી કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ કે જેમાં બલ્ક ઓફ સ્ટુડન્ટ્સ એટલે કે પુષ્કળ માત્રામાં સ્ટુડન્ટો એક સાથે ભણી શકે છે, જેની કોઈ લિમિટ નથી. એટલે કે અનલિમિટેડ સ્ટુડન્ટ્સ આમાં શું કરી શકે છે, પાર્ટિસિપેશન કરી શકે છે. MOOCs નો ફૂલ ફોર્મ છે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ, જેમાં થાઉઝન્ડ ઓફ લર્નર્સ એક્સેસ કરી શકે છે અને કોર્સ ભણી શકે છે. જે ઇઝ લાઈક સ્વયંનો જ એક પાર્ટ છે, એને કહેવાશે MOOCs, કે જેમાં ઓનલાઈન એજ્યુકેશન દરેક વિદ્યાર્થીને મળી રહેશે. સ્ટ્રક્ચર એજ્યુકેશનલ પ્રોગ્રામ, જેમ કે લર્નિંગ ઓબ્જેક્ટિવ આવી ગયા, વીકલી લેસન્સ આવી ગયું, અસાઇનમેન્ટ આવી ગયા, અસેસમેન્ટ આવી ગયું, ફાઇનલ એક્ઝામ આવી ગઈ એન્ડ સર્ટિફિકેશન આવી ગયું. કે તમે એક્ઝામ માટે જો તમારે પ્રમાણપત્ર જોતું હોય તો એક્ઝામ આપવી પડશે અને એની તમારે શું કરવી પડશે, તો જેટલી પણ નોમિનલ ફી હોય છે એ નોમિનલ ફી ચૂકવવાની હોય છે. સેકન્ડ છે ઇન્ટરેક્ટિવ લર્નિંગ, એટલે કે એકબીજા સાથેનું પરસ્પર જે શિક્ષણ છે એ કઈ રીતે મળી શકે છે. તો interactive learning is a teaching learning approach in which learner actively participate in educational process rather than the passively listening to learners. જેટલા લોકો કહેવાય ને કે સક્રિય રીતે ભાગ લે અને નિષ્ક્રિય રીતે ભાગ લે, તો બંનેમાં અંતર હોય છે. સક્રિય રીતે લઈને તો એમાં તમને જે ફીડબેક મળે છે, ફીડબેકને આપણે શું કહીએ, પ્રતિભાવ, એ તુરંત મળે છે. બરાબર? શેમાં? સક્રિયમાં. પણ નિષ્ક્રિયમાં શું થાય, તો નિષ્ક્રિયમાં તમને ફીડબેક તુરંત મળે નહીં. હવે હું તમને બધાને એમ કહું કે આજે લખો કે કોમેન્ટમાં લખો કે આઈ કેન ક્રેક GSET 2026. તમે બધા લખશો? હવે આમાંથી મોસ્ટલી ઘણા બધા પીપલ લખશે અને ઘણા બધાને જો એક્ઝામ પાસ નહીં કરવી હોય તો નહીં લખે. પણ મારું એવું માનવું છે કે જેટલા સ્ટુડન્ટ્સને એક્ઝામ પાસ કરવી છે એ લોકો આજે ડેફિનેટલી મને અહીંયા કોમેન્ટ સેક્શનમાં આજે લખશે કે આઈ કેન ક્રેક GSET 2026. મારે બધાની કોમેન્ટ આજે જોઈએ. હું જોવા માંગુ છું કે તમારો આત્મવિશ્વાસ કેટલો છે અને આ વિડીયો તમે કેટલો મેક્સિમમ લોકોને શેર કરો છો અને જોવો છો તમે ખુદ પોતે. રાઈટ? સ્વયં પ્રમોટ્સ ઇન્ટરેક્શન્સ થ્રુ, તો શું ઇન્ટરેક્શન કરે છે, તો ડિસ્કશન ફોરમ, જેમ કે ઓનલાઈન ક્વિઝ, અસાઇનમેન્ટ, પીયર ઇન્ટરેક્શન, ઇન્સ્ટ્રક્ટર ફીડબેક, આ તમામે તમામ વસ્તુ શું કરે છે, સ્વયં પ્રમોટ કરે છે. ઇમ્પોર્ટન્સ શું કામ છે,
તો ટ્રેડિશનલ એજ્યુકેશન ઓફન ફોલો વન વે કમ્યુનિકેશન where teacher deliver lectures and student listen. ટ્રેડિશનલ જે આપણી જૂની પરંપરાગત પદ્ધતિથી શું થતું હતું, તો જૂની પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી એક માર્ગી સંદેશા વ્યવહાર અનુસરતો હતો, જ્યાં શિક્ષકો પ્રવચનો આપે અને છોકરાઓ સાંભળ્યા કરે. એમાં આ ક્લાસ હોય, વર્ગખંડ હોય, આમાં સ્ટુડન્ટો બેઠા હોય અને ટીચર એક બોલતા હોય. આ બધા શું હોય, નિષ્ક્રિય એટલે કે પેસિવ માઇન્ડ હોય એ લોકોનું. સાંભળે તો સાંભળે, નકર જાય બધું ઉપરથી એવું. તમે અત્યારે જો અહીંયા ધ્યાન રાખો તો શાંતિથી સાંભળી શકો, અદરવાઇઝ બધું ઉપરથી જાય. પણ બી ફોકસ whenever you learn in GSET examination. ઇન્ટરેક્ટિવ લર્નિંગ એન્કરેજ કઈ રીતે મળે, કે જો તમે પ્રશ્ન પૂછો તો, જ્યારે કોઈ સેશન ચાલી રહ્યું હોય ત્યારે જો તમે એને કોઈ સામે પ્રશ્ન કરો ને તો જ તમને મજા આવે. પાર્ટિસિપેશન ઇન ડિસ્કશન, તમે અંદરો અંદર ડિસ્કશન કરો, પછી કોઈ આગળની વાતને લઈ જઈને પ્રસ્તાવ રજૂ કરો. સોલ્વિંગ પ્રોબ્લેમને સોલ્વ, કોઈ બી જેટલો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનો પ્રોસેસ કરો. રિસીવિંગ ઇમિડિયેટ ફીડબેક અને તરત જ પ્રતિભાવ મેળવવાની પ્રતિજ્ઞા રાખો. કોલેબરેટિવ વિથ પીયર્સ, સાથીદારો સાથે શું કરો, સહયોગ રાખો. ધેટ્સ વાય તમે શું કરી શકશો, ઇમ્પ્રુવ કરી શકશો. ફીચર્સ એટલે કે એની સુવિધાઓ કઈ કઈ છે, તો ફીચર્સમાં જોઈએ એક્ટિવ પાર્ટિસિપેશન હોય છે, ઇમિડિયેટ ફીડબેક થાય છે, કોલેબરેટિવ લર્નિંગ થાય. ક્યારે, કે જ્યારે ઇન્ટરેક્ટિવ પ્રોસેસ હોય, જેમ કે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે પણ હોઈ શકે અને સ્ટુડન્ટ વચ્ચે પણ હોઈ શકે છે. કોલેબરેટિવ લર્નિંગ થાય, ડિસ્કશન ફોરમ થાય, પીયર ઇન્ટરેક્શન અને પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ટિવિટી થાય છે. બેનિફિટ આપે છે. આનો બેનિફિટ શું છે ઇન્ટરેક્ટિવનો, તો બેટર અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાને સમજણ શક્તિ પૂરી પાડી શકે છે. ઇમ્પ્રુવ કમ્યુનિકેશન સ્કિલ, જે એમની સુધારેલ વાતચીતની જે કૌશલ્ય છે એમાં સુધારો કરી શકે છે. હાયર લર્નર એન્ગેજમેન્ટ, જેટલા પણ વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ થાય છે. ડેવલપમેન્ટ ઓફ ક્રિટિકલ થિંકિંગ, આત્મવિશ્વાસમાં પણ ડેવલપમેન્ટ ઓફ ક્રિટિકલ થિંકિંગ એટલે જે પણ એ લોકો ક્રિટિકલ ગંભીર રીતે વિચારી રહ્યા છે એમાં પણ સુધારો થાય છે. ઇન્ક્રીઝ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એન્કરેજ ટીમવર્ક, એટલે ટીમવર્કને પણ શું કરે છે, પ્રોત્સાહન આપે છે. તો આની વાત કોની કરી આપણે, ટીચર અને સ્ટુડન્ટ્સની. તો ટીચર અને સ્ટુડન્ટ્સ કોણ કહેવાય, તો ટુ વે કમ્યુનિકેશન્સ, જેને કહેવાય છે દ્વિમાર્ગી માહિતી સંચાર. શું કહેવાશે, દ્વિમાર્ગી માહિતી સંચાર. આપણે કોમ્યુનિકેશનનો આ ભાગ છે જેને કહીશું ટુ વે કમ્યુનિકેશન. થર્ડ છે સેલ્ફ પેસ કોર્સ, એટલે કે સ્વગતિવાળા અભ્યાસક્રમો. એટલે કે ખુદ જાતે જઈને કામ કરે ને, જાતે જઈને કોર્સ લોન્ચ કરે, જાતે જઈને સ્ટ્રક્ચર બનાવે, એને આપણે કહીશું સેલ્ફ પેસ કોર્સિસ. સેલ્ફ પેસ લર્નિંગ મીન્સ ધેટ ધ લર્નર કેન સ્ટડી અકોર્ડિંગ ટુ ધેર ઓન શેડ્યુલ. કીધું ને, પોતાનું જ શેડ્યુલ બનાવે, સ્પીડ રાખે, કન્વીનિયન્સ પ્રમાણે કામ કરે, એને કહેવાશે સેલ્ફ પેસ કોર્સિસ. Unlike traditional classroom education, there is no fixed timetable for watching lectures and study a course material. જ્યારે તમે ટ્રેડિશનલ જે જૂની પદ્ધતિથી જો ભણો છો તો તમે ફ્લેક્સિબલ ટાઈમમાં તમે ભણી શકતા નથી. લર્નર્સ હેવ ટુ ફ્રીડમ ટુ ડિસાઇડ, શિક્ષકોને નક્કી કરવાની સ્વતંત્રતા પણ છે કે ક્યારે અભ્યાસ કરવો, હાઉ મચ ટાઈમ ટુ સ્પેન્ડ, કેટલો સમય પસાર કરવો, હાઉ મેની ટાઈમ ટુ રિવિઝિટ અ લેક્ચર, વ્યાખ્યાન કેટલી વાર ફરીથી લેવા જવું, વેન ટુ કમ્પ્લીટ ધ અસાઇનમેન્ટ, ક્યારે અસાઇનમેન્ટો કમ્પ્લીટ કરવા. આ તમામે તમામ શું હતા આપણા, તો આ તમામે તમામ શું હતા આપણા સેલ્ફ પેસ કોર્સિસ. ફીચર જોઈએ કે ફ્લેક્સિબલ લર્નિંગ શેડ્યુલ હોય છે, કે લવચિક શિક્ષણ સમયપત્રક હોય છે. લર્ન એની ટાઈમ એનીવેર, કોઈ પણ સ્થળે ગમે ત્યાંથી ભણી શકે છે. રિપીટ લેક્ચર મલ્ટિપલ ટાઈમ, વ્યાખ્યાઓ ઘણી વખત પુનરાવર્તિત પણ કરે છે. સ્યુટેબલ ફોર વર્કિંગ પ્રોફેશનલ, કાર્યકારી વ્યવસાયિકો માટે પણ ઉપયોગી છે. પર્સનલાઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ, વ્યક્તિગત શિક્ષણ માટે પણ ઉપયોગી છે. એડવાન્ટેજ જોઈ લેજો કે ફ્લેક્સિબિલિટી, શું કામ લવચિકતા મળે છે, કારણ કે લર્ન એટ યોર ઓન કન્વીનિયન્સ, પોતાના ટાઈમ પ્રમાણે કામ કરવું. બેટર અન્ડરસ્ટેન્ડિંગ, ડિફિકલ્ટ ટોપિક્સ કેન બી રિવાઇઝ મલ્ટિપલ ટાઈમ. જો તમને એક વારમાં વિડીયો જોઈને સમજણ ના પડે તો તમે શું કરશો, બીજી વાર વિડીયો જોશો. તમને બીજી વારમાં સમજણ ના પડે, તમે શું કરશો, ત્રીજી વાર વિડીયો જોઈશો. પણ તમે શું કરશો, એટલીસ્ટ જેટલી પણ વાર તમને ખ્યાલ નથી આવતો એટલી વાર તમે શું કરશો, વિડીયો વોચ કરશો. રાઈટ. સેલ્ફ પેસ લર્નિંગ, લર્ન અકોર્ડિંગ ટુ યોર ઓન સ્પીડ એન્ડ શેડ્યુલ. તમે પોતાના સમય અનુકૂળ શું કરી શકો છો, ભણી શકો છો. ઠીક છે. સર્ટિફિકેશન, જો તમે એના માટે કોઈ એક નોમિનલ ફીસ પે કરીને તમે જો ચાર્જ આપો તો તમને શું આપે છે, એક સ્વયં એનું સર્ટિફિકેટ આપે છે, જે આવું કંઈક હોય છે. બરાબર, કે સ્વયં કોર્સિસ આર ફ્રી ટુ લર્ન, તમે ફ્રીમાં શિક્ષણ શીખી શકો છો.
લર્નર હુ સક્સેસફુલી કમ્પ્લીટ ધ કોર્સ, લર્નર એકદમ ઇઝી રીતે આ કોર્સ પૂર્ણ કરી શકે છે એન્ડ પાસ ધી ફાઇનલ પ્રોટેક્ટર એક્ઝામિનેશન કેન રિસીવ એન ઓફિશિયલ સર્ટિફિકેટ. અને જો એ વ્યક્તિ ઓનલાઈન જે સીબીટી મોડમાં એક્ઝામ હોય છે, બરાબર, જેને કહેવાય ઓનલાઈન સીબીટી મોડ એક્ઝામ, આ એક્ઝામ પાસ કરીને આપે છે ત્યારે એને ગવર્મેન્ટનું ઓફિશિયલી સ્વયંનું પ્રમાણપત્ર શું થાય છે, મળે છે. અને આ સર્ટિફિકેટ ઇસ્યુ કોણ કરે? તો જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન ઓર નેશનલ કોઓર્ડિનેટર છે અથવા તો જે પણ કોઈ એકેડેમિક વ્યક્તિ છે એ ક્રેડિટ ટ્રાન્સફર પ્રોફેશનલ ડેવલપમેન્ટ એ વ્યક્તિ કરતા હોય છે. એની પ્રોસેસ શું હોય છે? હવે ઘણીવાર તમને જીસેટમાં જેટલા પણ આ સ્ટાર કરું ને બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો જીસેટ ક્વેશ્ચન માટે આવી શકે છે કે સર્ટિફિકેટની પ્રોસેસ. તો પહેલા તમારે એનરોલ કરવાનું છે, ત્યારબાદ તમારે શું કરવાનું છે, વિડિયો લેક્ચર અટેન્ડ કરવાના છે. ત્રીજું, કમ્પ્લીટ અસાઇનમેન્ટ એન્ડ ક્વિઝ મળી રહેશે. ચોથું, રજિસ્ટર ફોર ધી ફાઇનલ એક્ઝામ. પાંચમું, પે ધ એક્ઝામિનેશન ફી. છઠ્ઠું, એપિયર ફોર ધી પ્રોડક્ટર એક્ઝામ. સાતમું, મીટ ધ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. અને આઠમું, રિસીવ ધ સર્ટિફિકેટ અપોન સક્સેસફુલ કમ્પ્લીશન. હવે આનું જો તમને સર્ટિફિકેટ પ્રોસેસની એક્ઝામની જો કહેવાય તમને યાદ ન રહ્યું તો એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. માની લો કે તમે મારો કોર્સ એનરોલ કર્યો, એટલે કે જીસેટ 2026 ની પેપર 1 અને પેપર 2 ની બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે શું કર્યું, આ કોર્સમાં એનરોલ કર્યું. પછી તમે મારા દરેક વિડિયો લેક્ચર જોયા. હવે તમે એ વિડિયો લેક્ચર જોયા તો હવે તમને ક્વિઝ રમવાની ઈચ્છા થઈ, તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી, એમાં તમને અસાઇનમેન્ટ અને ક્વિઝ મળી ગયા. ત્યારબાદ રજિસ્ટર ફોર ધી ફાઇનલ એક્ઝામ, જ્યારે ફાઇનલ એક્ઝામ આવે ત્યારે તમે મને શું કરો, પૈસા આપો અને શું કરો, ફી ભરો. એટલે કે જીસેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે 900 રૂપિયા ભરો, તમારું ફોર્મ ભરો અને પછી શું કરી શકો, તમે એક્ઝામ આપી શકો. એટલે કે તમે એક નોમિનલ ચાર્જ ચૂકવ્યો, કોને, ગવર્મેન્ટને, નહીં કે મને. અપિયર ફોર ધી પ્રોજેક્ટર એક્ઝામ, અને તમે શું કરો, એક્ઝામ આપો. મીટ ધ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તમે એક્ઝામ આપી જીસેટની, પછી તમે પાસ થઈ ગયા, તમને શું મળશે, સર્ટિફિકેટ મળશે. આજે જીસેટની એક્ઝામ પણ તમે પાસ કરવી હોય તો કેટલી ફી ભરવી પડે, 900 રૂપિયા. ત્યારે જઈને તમને ફ્રીમાં તમને સર્ટિફિકેટ મળે છે ને, ફ્રીમાં મળે છે, ના મળે. Benefits of certifications: recognize successfully completion of the course, enhance resume and CV, improve employment opportunity, and support academic credit transfer and encourage continuous learning. કે જેની દ્વારા વ્યક્તિ શું કરે છે, સતત અને સતત શું કરે છે, શીખ્યા કરે છે, કે એક પોતાનામાં એક નવો સુધારો લાવે છે, ઇમ્પ્રુવમેન્ટ લાવે છે એના માટે. આ તમારો સ્વયંનો લોગો છે જે બધાએ યાદ રાખવાનો છે. ત્યારબાદ એના 4 ક્વોડ્રન્ટ હતા. તો 4 ક્વોડ્રન્ટ કયા હતા? તો 4 ક્વોડ્રન્ટ આ તમારે એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે, જે મોસ્ટ આઈએમપી લખવું એ તમારે લખી જ દેવાનું છે. એક છે વિડિયો લેક્ચર, રીડિંગ મટીરિયલ, ત્રીજું સેલ્ફ અસેસમેન્ટ અને ચોથું છે ડિસ્કશન ફોરમ. બરાબર, આ એના કી પોઈન્ટ્સ આપ્યા છે, આ બધા જ રાઇટ ડાઉન કરી લેવાના છે તમારા બધાએ. બરાબર, એકવાર ફોટો જોઈ લેજો. હવે વાત કરીએ નેશનલ કોઓર્ડિનેટર ઓફ સ્વયં, જે આપણે રાષ્ટ્રીય જે કોઓર્ડિનેટર છે સ્વયંના, એ કોણ છે? આપણે બધાને ખબર છે કે આજે ઓનલાઈન કોર્સીસ ભણાવવામાં આવે છે સ્વયં દ્વારા, સ્વયંના પ્લેટફોર્મ દ્વારા, જે એક ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે 9 નેશનલ કોઓર્ડિનેટર. Each coordinator is responsible for preparing, reviewing, updating, managing online courses in a specific field of education. આ જેટલા પણ 9 કોઓર્ડિનેટર છે, કેટલા છે? 9. આ 9 કોઓર્ડિનેટરને ગવર્મેન્ટ દ્વારા એક એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા રિસ્પોન્સિબિલિટી દ્વારા એને રિવ્યુ કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, અપડેટ કરવામાં આવે છે, મેનેજ કરવામાં આવે છે. Instead of one organization handling every subject and different expert organizations manage different educational sector. This ensure that the learner receive authenticate, high quality and updated content from specialized. કે દરેક વિષયનું સંચાલન કરતી એક સંસ્થાને બદલે વિવિધ નિષ્ણાત સંસ્થાઓ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોનું સંચાલન કરે છે કે જેનાથી માહિતી મેળવી શકાય છે. શું કામ નેશનલ કોઓર્ડિનેટરને બનાવવામાં આવ્યા? કારણ કે મેન્ટેન ક્વોલિટી સ્ટાન્ડર્ડ, જે તમારી ક્વોલિટી છે ભણવાની એ શું કરવા માટે? જાળવવા માટે. ડેવલપ કરિક્યુલમ બેઝડ ઓનલાઈન કોર્સીસ, જે અભ્યાસક્રમ આધારિત ઓનલાઈન અભ્યાસક્રમો છે એને વિકસાવવા માટે. કોઓર્ડિનેટર વિથ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુશન, જેટલી પણ યુનિવર્સિટી સંસ્થાઓ સાથે સંકલન કરી શકાય છે. રિવ્યુ એન્ડ અપડેટ ઓફ કોર્સ કન્ટેન્ટ, કે જેટલી પણ અભ્યાસક્રમની સામગ્રીની સમીક્ષા અને અપડેટ કરવી પડે છે.
કન્ડક્ટ અસેસમેન્ટ એન્ડ સર્ટિફિકેશન્સ, મૂલ્યાંકન અને પ્રમાણપત્રનું સંચાલન કરી શકાય છે. પ્રમોટ ડિજિટલ લર્નિંગ એક્રોસ ઇન્ડિયા, સમગ્ર ભારતમાં ડિજિટલ શિક્ષણને શું મળી શકે છે? પ્રોત્સાહન મળી શકે છે. આ તમને બધાને એક ચાર્ટ આપ્યો છે જેની અંદર અહીંયા શું છે? એઆઈસીટી, જેને કહેવાય ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, સોરી ટેકનિકલ એજ્યુકેશન. તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન જે એન્જિનિયરિંગના ક્ષેત્ર છે એના માટે શિક્ષણ મળી રહે છે. સેલ્ફ બેઝ હોય છે અને ઇન્ટરનેશનલ કોર્સ હોય છે. એનઆઈઓએસ, તમે બધા છોકરાઓને જોયા હશે કે જેટલા લોકોએ 12th કર્યું હશે ને, અમુક લોકોએ એનઆઈઓએસ કર્યું હશે અને અમુક લોકોએ જીએસસીબી એટલે કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની એક્ઝામ આપી હશે. તો એમાં જે વિદ્યાર્થીઓ એનઆઈઓએસ ની એક્ઝામ આપી છે એને કહેવાશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓપન સ્કૂલિંગ, કે જેની અંદર બાળકને શું કરવામાં આવે છે? સામે બેસીને લખાવવામાં આવે છે પેપર અને બાળક લખતું હોય છે, જે ઓપન સ્કૂલ એક્ઝામિનેશન્સ હોય છે. ત્યાર પછી NITTR, તેનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ, કે જે ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ માટે હોય છે. જેવી રીતે સ્ટુડન્ટ્સને લર્ન કરવું ફરજિયાત છે એવી રીતે ટીચર્સ માટે પણ ટ્રેનિંગ ફરજિયાત છે. ત્યાર પછી CEC એટલે કન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન્સ, કે જે યુજી ના સ્ટુડન્ટ્સો માટે હેલ્પફુલ છે. NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે સ્કૂલ એજ્યુકેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે NPTEL, કે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ લર્નિંગ, જે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના સ્ટુડન્ટ્સ માટે ઉપયોગી છે. ત્યારબાદ છે IGNOU, એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જે ડિસ્ટન્સ લર્નિંગ કરાવે છે અને ઘરે બેઠા સ્ટુડન્ટ શું કરી શકે છે? ભણી શકે છે આઉટ ઓફ ધી સ્કૂલ. IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે બેંગ્લોરમાં છે એની વાત કરી છે, જે મેનેજમેન્ટ સ્ટડી માટે હોય છે. યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જે પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ કરાવે છે અને નોન ટેકનિકલ એજ્યુકેશન્સની વાત કરે છે. મેમરી ટ્રિક્સ આપી છે તમને નેશનલ કોઓર્ડિનેટર્સની. આ જેટલા પણ તમને નેશનલ કોઓર્ડિનેટર્સ જોયા ને, આ દરેકે દરેકની ટ્રીક આપી છે. એ ટ્રીકનું નામ શું છે? તો આ તમને આ ટ્રીક આપી છે અહીંયા જે છે ને એ યાદ રાખવાનું. અ ન્યૂ યુનિવર્સિટી ક્રિએટ નાઇસ ઇન્ટેલિજન્ટ ઇન્ડિયન ટીચર્સ. તો અ ન્યૂ યુનિવર્સિટી, તો એક એક વર્ડ પકડવાનો. અ મતલબ AICTE, એન મતલબ NPTEL, યુ મતલબ UGC, સી મતલબ CEC, એન મતલબ NCERT, આઈ મતલબ NIOS, ઇન્ટેલિજન્ટ ઇન્ડિયા તો ફરીથી આવશે IGNOU, એન્ડ આઈ એટલે અગેન IIM બેંગ્લોર, એન્ડ ટી એટલે કે થશે NITTR. તો આ તમને હોપ તમને યાદ રાખવા માટેની છે ટ્રિક્સ આપી છે. હવે વાત કરીએ દરેક જેટલા પણ કોઓર્ડિનેટર્સ છે એની. AICTE નું ફૂલ ફોર્મ હતું ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, એટલે કે એની સ્થાપના ક્યારે થઈ હતી? 1945 ના રોજ. હેડક્વાર્ટર તો નવી દિલ્હી. AICTE નું કામ શું છે? તો ટેકનિકલ એજ્યુકેશન, એટલે કે જેટલું પણ ટેકનિકલ શિક્ષણ હોય છે, જે ટેકનિકલ શિક્ષણ હોય છે, આ શિક્ષણમાં શું કરે છે? ફાળો આપે છે. AICTE કેવી બોડી છે? સ્ટેટ્યુટરી બોડી. રિસ્પોન્સિબલ શું કરે છે? પ્લાનિંગ, કોઓર્ડિનેટિંગ, મેન્ટેનિંગ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટીચર એજ્યુકેશન ઇન ઇન્ડિયા, કે દરેક ધોરણોનું આયોજન કરવું, સંકલન કરવું અને જાળવણી માટે જવાબદાર વૈધાનિક સંસ્થા છે. ઇટ રેગ્યુલેટ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર, હોસ્ટેલ મેનેજમેન્ટ, MCA and other professional education program. Within Swayam, AICTE primarily coordinates self-paced courses and international courses. એટલે કે અભ્યાસક્રમો સ્વગતિ ધરાવતા અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમોનું પણ સંકલન થાય છે. જે AICTE છે, તો AICTE કેવા કોર્સ ઓફર કરે છે? તો AICTE કેવા કોર્સ ઓફર કરે છે? એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, સાયબર સિક્યોરિટી, એન્ટરપ્રિનરશિપ્સ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી, આવા બધા કોર્સીસ શું કરે છે? એ ડેવલપ કરે છે. સેકન્ડ વાત આવી આપણે NPTEL. NPTEL નું ફૂલ ફોર્મ છે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજીકલ એન્હાન્સ લર્નિંગ, કે ટેકનોલોજીના ઉન્નત શિક્ષણ પર રાષ્ટ્રીય કાર્યક્રમ કઈ રીતે કરવો, જેની સ્થાપના થઈ હતી 2003. હેડક્વાર્ટર IIT મદ્રાસ. NPTEL is India's largest engineering e-learning initiative started by the IIT and IIS. NPTEL એ IIT અને IIS દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતની સૌથી મોટી એન્જિનિયરિંગ ઈ-લર્નિંગ પહેલ હતી. It develops high quality education online. It develops high quality online engineering
કોર્સીસ, જેમ કે કેવા પ્રકારના કોર્સ આવી શકે છે? સિવિલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિક, પ્રોગ્રામિંગ, રોબોટિક્સ અને મશીન લર્નિંગ જેવા કોર્સીસ આવી શકે છે. સ્વયંનો રોલ શું હોય છે? તો નેશનલ કોઓર્ડિનેટર્સ ફોર એન્જિનિયરિંગ કોર્સીસ માટે હોય છે, બરાબર. કોનો? NPTEL નો. હવે વાત કરીએ યુજીસી. યુજીસી બધાને જ ખબર છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન આવ્યું હતું 1956 માં, જે નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર હતું, એનું સ્થાનક હતું. અને એ જે યુજીસી છે એ કઈ બોડી છે? એપેક્સ બોડી. જે આપણે હમણાં એઆઈસીટીઈ જોઈ, એઆઈસીટીઈ કઈ બોડી છે? તો એ છે આપણી સ્ટેટ્યુટરી બોડી. અને આ જે આપણી બોડી છે કઈ છે? યુજીસી. તો યુજીસી છે આપણી એપેક્સ બોડી. રિસ્પોન્સિબલ શેના માટે છે? હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણ માટે. શું કામ કરે છે? કે કોઓર્ડિનેટ એન્ડ મેન્ટેન યુનિવર્સિટી એજ્યુકેશન, લોકોને પ્રોત્સાહન આપે છે, સંકલન કરે છે અને જાળવી રાખે છે. રિસ્પોન્સિબિલિટી એન્ડ સ્વયં શું થયું? કે નોન ટેકનિકલ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ, તો બિન તકનીકી અનુસ્નાતક અભ્યાસક્રમો જેવા કે ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, કોમર્સ, સાયકોલોજી એન્ડ સોશિયોલોજી, આ બધા સ્વયંના કોર્સીસ છે. સીઈસી. સીઈસી એટલે શું? તો સીઈસી એટલે છે કોન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન, શૈક્ષણિક સંચાર માટે કન્સોર્ટિયમ, જેનું હેડક્વાર્ટર છે દિલ્હી. સીઈસી ડેવલપ શું કરે? મલ્ટીમીડિયા એજ્યુકેશનલ પ્રોગ્રામ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે. જે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ છે, જે એજ્યુકેશનલ વિડીયોઝ અને ડિજિટલ કન્ટેન્ટ માટે શું કરવામાં આવે છે? એ લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વયંનો રોલ જે કોઓર્ડિનેટર છે એ શેનો છે? યુજી કોર્સ માટેનો, એટલે કે જેટલા પણ બીકોમ, બીએ આવા વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા હોય એની માટે છે, બીએ યુજી કોર્સીસ માટે. જેની અંદર કયા કયા કોર્સ આવી ગયા? તો બીએ, બીકોમ, બીએસસી, મીડિયા, હ્યુમેનિટી એન્ડ કોમર્સ, આ દરેકે દરેક વિષય આની અંદર તમારા આવી ગયા. શેમાં? સીઈસી માં, કોન્સોર્ટિયમ એજ્યુકેશન ઓફ કમ્યુનિકેશન. એનસીઈઆરટી, પાંચમું છે એનસીઈઆરટી, એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, કે જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1961 માં, કે ન્યૂ દિલ્હી દ્વારા. એનસીઈઆરટી ડેવલપ કરિક્યુલમ, ટેક્સ્ટ બુક, એજ્યુકેશનલ રિસોર્સિસ ફોર સ્કૂલ એજ્યુકેશન. બધી જ વસ્તુ કોણ કરે છે? સ્કૂલ રિલેટેડ જેટલી પણ માહિતી હોય બધી કામ કોણ કરે છે? તો એનસીઈઆરટી. સ્વયં રોલ કોઓર્ડિનેટરનો શું છે આમાં? સ્કૂલ એજ્યુકેશન. એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, જેમાં 1989 માં એની સ્થાપના કરવામાં આવી. શેમાં? નોઈડા દ્વારા. કે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓપન સ્કૂલિંગ પ્લેટફોર્મ છે નોઈડાની અંદર, અને બહુ જબરજસ્ત ત્યાં કામ કરી રહ્યું છે. કયા પ્રકારના કોર્સ ઓફર કરે છે? સેકન્ડરી, સિનિયર સેકન્ડરી, વોકેશનલ, લાઈફ એનરિચમેન્ટ. ઇગ્નુ. ઇગ્નુ એટલે શું? બધાને ખબર છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જે ડિસ્ટન્સ લર્નિંગ કરાવે છે. જે શું કરાવે છે? ડિસ્ટન્સ લર્નિંગ કરાવે છે. તદ ઉપરાંત એજ્યુકેશન પ્રોવાઈડ બહુ સારી રીતે કરે છે. હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી. સ્થાપના થઈ હતી 1985. વર્લ્ડ લાર્જેસ્ટ ઓપન યુનિવર્સિટી, વિશ્વની સૌથી મોટી જો કોઈ યુનિવર્સિટી હોય તો ઇગ્નુ. કોઓર્ડિનેટર કોણ છે? તો આઉટ ઓફ સ્કૂલ લર્નર. કેવા પ્રકારના કોર્સીસ ઓફર કરે છે? ડિસ્ટન્સ એજ્યુકેશન, સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી એન્ડ પીજી. આઈઆઈએમ બેંગ્લોર, આઠમું છે આપણું આઈઆઈએમ બેંગ્લોર, કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર, જેની સ્થાપના ક્યાં થઈ? બેંગ્લોરમાં, એટલે કે 1973 માં, બરાબર. હેડક્વાર્ટર બેંગ્લોર. સ્વયંનો રોલ શું છે આમાં? કયા પ્રકારના કોર્સ ઓફર કરે? માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર, ઓપરેશન, લીડરશિપ, બિઝનેસ એનાલિટિક્સ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. ત્યારબાદ છે 9th નંબર છે આપણું એનઆઈટીટીઆર, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ ટીચર્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ, જે દરેકે દરેક ટીચર્સ, જે ટેકનિકલ ટીચર્સ છે, ટ્રેનિંગ છે, એના માટે ઉપયોગી છે. ડેવલપ ટેકનિકલ ટીચર્સ થ્રુ પ્રોફેશનલ ટ્રેનિંગ, શિક્ષકોને શું કરવામાં આવે છે? પણ વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. જેમાં સ્વયંનો રોલ શું છે? કે ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ, એટલે શિક્ષકોને કાર્ય ભૂમિકા પૂરી પાડવી, જે કહેવાય ને શિક્ષણની ભૂમિકા, એ. કયા પ્રકારના ફંક્શન છે? ફેકલ્ટી ડેવલપમેન્ટ, ટીચર સ્કિલ, કરિક્યુલમ ડિઝાઇન, એજ્યુકેશનલ ટેકનોલોજી એન્ડ અસેસમેન્ટ. આના બધા ફૂલ ફોર્મ આપે. જો તમારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું હોય તો એનપીટીએલ કરવાનું, મેનેજમેન્ટમાં જવું હોય તો આઈઆઈએમ કરવાનું, ટીચર ટ્રેનિંગમાં જવું હોય તો એનઆઈટીટીઆર, અંડર ગ્રેજ્યુએટમાં જવું હોય તો સીઈસી, નોન ટેકનિકલ પીજીમાં જવું હોય તો યુજીસી, સ્કૂલમાં જવું હોય તો એનસીઈઆરટી, ઓપન સ્કૂલિંગમાં જવું હોય તો એનઆઈઓએસ, અને આઉટ ઓફ સ્કૂલ લર્નર જવું હોય તો ઇગ્નુ, અને સેલ્ફ પેસ ઇન્ટરેક્ટિવ પ્રોસેસ.
ત્યારબાદ વાત કરીએ પીવાયક્યુઝ આપ્યા છે. પીવાયક્યુ આખા ઓવરઓલ આપ્યા છે. અત્યાર સુધી સ્વયં અને સ્વયંની વાત કરી. પીવાયક્યુમાં પેલું છે નેશનલ કોઓર્ડિનેટર રિસ્પોન્સિબલ ફોર એન્જિનિયરિંગ કોર્સ માટે વાત કરે તો હંમેશા કીધું એનપીટીએલ. હમણાં જ તમને અહીંયા ઉપર કોષ્ટક કીધું કે આ તમારે યાદ રાખી લેવાનું છે આખું કોષ્ટક, એના ઉપરથી જ ક્વેશ્ચનો હશે. વિચ નેશનલ કોઓર્ડિનેટર મેનેજ યુજી પ્રોગ્રામ, તો યુજી એજ્યુકેશન માટે છે સીઈસી. મેનેજમેન્ટ કોર્सेस સ્વયં આર કોઓર્ડિનેટેડ બાય, જો તમે મેનેજમેન્ટના કોઈ કોર્સ કરો છો તો આઈઆઈએમ બેંગ્લોર. ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ માટે એનઆઈટીટીઆર. સ્વયં પ્રાઇમરી એમ્સ ટુ પ્રમોટ સેને કરે છે ક્વોલિટી એજ્યુકેશન્સને. સ્વયં કોર્સિસ આર મેઇનલી બેઝડ ઓન, તો સ્વયં સેના ઉપર આધારિત છે, મૂક્સ ઉપર. વિચ થ્રી પ્રિન્સિપલ ઓફ ધી ફાઉન્ડેશન્સ ઓફ સ્વયં, આ જીસેટમાં પીવાયક્યુ છે, વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો એક્સેસ, ઇક્વિટી એન્ડ ક્વોલિટી. નેશનલ કોઓર્ડિનેટર મેનેજ સેલ્ફ પેસ ઇન્ટરેક્શન કોર્સ, એ કયા શેમાં આવે છે તો એઆઈસીટીઈ માં. AICTE is a national coordinator for self-paced and interaction international courses. Which national coordinator manage engineering courses? So NPTEL. Engineering courses on Swayam are coordinated by તો NPTEL. બરાબર, આ બધા તમને ગુજરાતીમાં પણ આપ્યા છે નીચે અને ઇંગ્લિશમાં પણ છે. આઈ હોપ કે તમને ક્લિયર હશે. હવે વાત કરીએ આપણે સ્વયંપ્રભા. સ્વયંપ્રભા બહુ જ શોર્ટમાં અને સિમ્પલમાં સમજીએ, કેમ કે એક્ઝામ ઓરિએન્ટેડ જ આપણે સમજવાનું છે. સ્વયંપ્રભા ઇઝ અ ગ્રુપ ઓફ 40 ડાયરેક્ટ ટુ હોમ ડીટીએચ ચેનલ. જે સ્વયંપ્રભા છે એ શું છે, તો સ્વયંપ્રભા છે એ તમારે 40 ડીટીએચ ચેનલ છે, જેમાં તમને શું મળે છે, ચેનલો મળે છે. કેટલી? 40. સ્વયંપ્રભા ઇઝ અ ગ્રુપ ઓફ 40 ડાયરેક્ટ ટુ હોમ એજ્યુકેશનલ ટેલિવિઝન ચેનલ, જે તમે ટીવીમાં જોઈ શકો છો, જે લોન્ચ કરી હતી તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન પૂછાય છે કેટલી ચેનલ? 40, 50, 30. તો આપણે આન્સર શું લખવાનો? 40 ડીટીએચ ચેનલ ડાયરેક્ટ ટુ હોમ, જેને કહેવાય ડીટીએચ ચેનલ. શું કહેવાશે? 40 ડીટીએચ ચેનલ. બરાબર છે, ડાયરેક્ટ ટુ હોમ. To provide high quality educational content to learner across the country through satellite broadcasting. એના દ્વારા શું કરી શકે છે? શિક્ષણ દેશભરના વિદ્યાર્થીઓ જે સેટેલાઇટ પ્રસારણ દ્વારા શું કરી શકે છે? ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરી શકે છે. હવે જે આ પ્રોવાઇડ ફ્રી એજ્યુકેશનલ પ્રોગ્રામ આપે છે, જેવા કે સ્કૂલ સ્ટુડન્ટ્સ, કોલેજ સ્ટુડન્ટ્સ, યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ, કોમ્પિટિટિવ એક્ઝામ સ્ટુડન્ટ્સ અને લાઈફ લોંગ લર્નર, આ દરેક વિદ્યાર્થી જે સ્વયંપ્રભાની એ ઓફિશિયલી જે ચેનલ છે એ ચેનલની અંદર તમે શું કરી શકો છો? લર્નિંગ કરી શકો છો, એ પણ ફ્રીમાં. હવે વાત કરીએ, ધીસ ચેનલ આર બ્રોડકાસ્ટ એજ્યુકેશનલ કન્ટેન્ટ બાય 24/7, એટલે કે 7 days and 24 hours. આનું ફૂલ ફોર્મ થાય allowing students to learn their convenience. ગમે તે સમયે ગમે તે સ્થળે, એટલે કે 7 દિવસ 24 કલાકની અંદર સ્ટુડન્ટ એક્સેસ કરી શકે છે. સ્વયંપ્રભાનો મીનિંગ શું છે? સ્વયં એટલે શું? કે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પિરિંગ માઇન્ડ. પ્રભાનો મતલબ શું? તો હવે સ્વયં અને પ્રભા, આને શું કર્યું? સંધિ છૂટી પાડી. પ્રભા એટલે કે લાઇટ ઓર નોલેજ, તમે જ્ઞાન લો છો એ. ધેરફોર સ્વયંપ્રભાનો મતલબ શું થાય? કે નેટવર્ક ઓફ એજ્યુકેશનલ ટીવી ચેનલ સ્પ્રેડિંગ ધ લાઇટ ઓફ નોલેજ અક્રોસ ઇન્ડિયા. એટલે કે આ ટીવી છે, આ શું છે તમારું? આ ટીવી છે. ટીવી દ્વારા તમે અનેક ઘર સુધી તમે શું શકો છો? પહોંચી શકો છો. તમે દૂર દૂર સુધી તમારા નોલેજ વિકસાવી શકો છો, અર્પણ કરી શકો છો એક ચેનલના માધ્યમથી. સ્વયંપ્રભા ઇઝ અ ફ્રી એજ્યુકેશનલ સેટેલાઇટ ટેલિવિઝન પ્લેટફોર્મ consisting of 40 DTH channel dedicating broadcasting of the curriculum based educational content for higher education and competitive exam માટે પણ હેલ્પફુલ છે. ઓબ્જેક્ટિવ શું છે? મેઇન એના હેતુ કયા છે? તો ઉદ્દેશ્ય કયા છે? પ્રોવાઇડ ક્વોલિટી એજ્યુકેશન એવરીવન મળે, બધાને એક સમાન શિક્ષણ પૂરું મળે. રિડ્યુસ ડિજિટલ ડિવાઇડ, એટલે કે ડિજિટલ વિભાજન ઘટી જાય છે. રીચ રિમોટ એન્ડ રૂરલ એરિયા, એટલે કે દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી શકાય છે. પ્રમોટ સેલ્ફ લર્નિંગ થાય છે. સપોર્ટ ઓનલાઈન એજ્યુકેશન, હેલ્પ સ્ટુડન્ટ થાય છે. મેક હાયર એજ્યુકેશન અને પ્રોવાઇડ એની ટાઈમ લર્નિંગ થાય છે. ફીચર્સ પણ આપ્યા છે. તો ફ્રી ઓફ કોસ્ટ છે, 40 DTH ચેનલ છે, 24/7 ચાલે છે, હાઈ ક્વોલિટી વિડીયો લર્નર્સ છે, લેક્ચર છે, કરિક્યુલમ બેઝ એટલે કે અભ્યાસક્રમ મુજબ હોય છે, એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા ભણવામાં આવે છે, મલ્ટિપલ સબ્જેક્ટ હોય છે, રિપીટેડ ટેલિકાસ્ટ હોય છે અને એક્સેસિબલ અક્રોસ ઇન્ડિયા હોય છે. સેટેલાઇટ બેઝડ લર્નિંગ હોય છે.
શું બેનિફિટ થશે? તો ઇક્વલ એક્સેસ મળી રહેશે, એટલે કે બધાને એક સમાન શું મળી રહેશે? પ્રવેશ મળી રહેશે કે એવરી સ્ટુડન્ટ ગેટ સેમ ક્વોલિટી એજ્યુકેશન. ફ્રી લર્નિંગ, બધાને ફ્રીમાં ભણી શકાશે, કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. એની ટાઈમ લર્નિંગ કરી શકે છે, ગમે તે સ્થળે ગમે તે સમય, એની ટાઈમ એનીવેર. આ એક વસ્તુ યાદ રાખજો, એની ટાઈમ એનીવેર એની પ્લેસ. આ ત્રણ વસ્તુ જે છે એ શું છે? સ્વયંની મેઇન છે. એક્સપર્ટ ટીચર એટલે કે નિષ્ણાત શિક્ષણ, જેમ કે આઈઆઈટી, એનપીટીએલ, યુજીસી, ઇગ્નુ, સીઈસી, એનસીઈઆરટી એક્સપર્ટ દ્વારા શું કરવામાં આવે છે? ભણવામાં આવે છે. જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એની તૈયારી પણ કરવામાં આવે છે. યુજીસી નેટ, ગેટ, યુપીએસસી, જી નેટ એન્ડ સીયુઈટી. સપોર્ટ રૂરલ સ્ટુડન્ટ એટલે કે સ્ટુડન્ટ વિધાઉટ ઇન્ટરનેટ કેન કન્ટિન્યુ એજ્યુકેશન થ્રુ ટેલિવિઝન, કે આમાં ઇન્ટરનેટની જરૂર નથી. બરાબર, જ્યારે સ્વયંમાં તમારે ઇન્ટરનેટની જરૂર પડશે. આ સ્વયં પ્રભાની ચેનલ છે. 44 ટોટલ ડીટીએચ ચેનલ છે, જેમાં 4 અવર ફ્રેશ ડે, એક દિવસમાં 4 વખત શું થાય છે? નવી ફ્રેશ ચેનલ આવે છે. 24/7 બ્રોડકાસ્ટિંગ હોય છે. ફ્રી એક્સેસ છે બધા માટે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા કીવર્ડ્સ તમે રાઇટ ડાઉન કરી લેજો, જેની અંદર 3 છે. એક છે સીઈસી ચેનલ, એક ઇગ્નુ ચેનલ અને એક છે એનપીટીએલ અધર. સીઈસી ચેનલની અંદર છે વાગીશ, સંસ્કૃતિ, પ્રબોધ, વિધિ, કૌટિલ્ય, આર્યભટ્ટ. ટોટલ 1 થી કેટલી છે? 10 ચેનલ છે. ઇગ્નુની અંદર સોશિયલ સાયન્સ, એપ્લાઇડ સાયન્સ, પ્રોફેશનલ એજ્યુકેશન, ઓપન યુનિવર્સિટી, ટીચર ટ્રેનિંગ, સ્કિલ વોકેશનલ. ટોટલ છે 11 થી 16. એનપીટીએલ ની અંદર છે એન્જિનિયરિંગ, ટેકનોલોજી સબ્જેક્ટ, આઈઆઈટી પાલ, એનસીઈઆરટી સ્કૂલ એજ્યુકેશન, એનઆઈઓએસ, સાયન્સ એન્ડ મેથ્સ, જેમાં ટોટલ છે 17 થી 40 ચેનલ છે. બીજી વસ્તુ કે જીસેટ 15 સેટેલાઇટ દ્વારા કામ કરવામાં આવે છે. બાયસેગ એન્ડ અપલિંકિંગ છે. જે બાયસેગ ક્યાં હોય છે? તો બાયસેગ ક્યાં છે? આપણું ગાંધીનગર. પ્લેસ યાદ રાખી લેજો. ઇન્ફ્લિબ્લિટ એટલે કે ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક હોય છે. લોન્ચ ક્યારે થયું હતું? 7 જુલાઈ 2017 ના રોજ લોન્ચ થયું હતું સ્વયંપ્રભા. વાગીશ જે ચેનલ છે શેના માટે છે? હ્યુમેનિટી માટે, સંસ્કૃતિ, હિસ્ટ્રી, કલ્ચર માટે, પ્રબોધ સોશિયલ સાયન્સ માટે, સારસ્વત એજ્યુકેશન સાયકોલોજી, પ્રબંધન મેનેજમેન્ટ માટે, વિધિક લો માટે, કૌટિલ્ય ઇકોનોમિક્સ માટે, આર્યભટ્ટ ફિઝિકલ સાયન્સ માટે, સંદન લાઈફ સાયન્સ માટે, દક્ષ એપ્લાઇડ સાયન્સ માટે અને વ્યાસ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન માટે. હવે આ બધી જેટલી પણ આ ચેનલો છે, આ ચેનલો યાદ ના રહે તો એના માટે મેં એક ટ્રિક્સ બનાવી છે. ટ્રિક્સનું નામ એવું છે કે વાગીશનું લગ્ન હતું અને લગ્નમાં સંસ્કૃતિ પ્રમાણે બધું થયું. પંડિતે પ્રબોધ આપ્યો અને બધાએ સારસ્વત માતાની આરતી કરી અને પ્રબંધન શું થયું? ખરાબ નીકળ્યું. એટલે વિધિક વકીલ આવ્યો. શું આવ્યો? વકીલને બોલાયો. વકીલે શું કર્યું? કૌટિલ્ય જેવી ચાલાકી વાપરી અને પછી આર્યભટ્ટને ખર્ચાનો હિસાબ આપ્યો. બધું સાંભળીને બધાનું સ્પંદન વધી ગયું, પણ દક્ષે બધું શું કર્યું? મેનેજ કર્યું. છેલ્લે વ્યાસે લગ્નની સ્ટોરી લખી. કેવી સ્ટોરી લખી? તો વાગેશ, સંસ્કૃતિ, પ્રબોધ, સારસ્વત, પ્રબંધન, વિધિ, કૌટિલ્ય, આર્યભટ્ટ, સ્પંદન, દક્ષ અને વ્યાસ. તો આ આખી એને શું લખી? સ્ટોરી લખી. આઈ હોપ કે તમે આ ટ્રીક શું કરવાની છે? યાદ રાખવાની છે 10 વાર. તમને યાદ આરામથી રહી જશે. ત્યાર પછી ગવર્મેન્ટ એજ્યુકેશન ટીવી ચેનલ સ્ટ્રક્ચર, જેમ કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, જેમાં હાયર એજ્યુકેશનની અંદર છે સ્વયંપ્રભા, જેમાં 40 ડીટીએચ ચેનલ છે. સ્કૂલ એજ્યુકેશન, તો સ્કૂલ એજ્યુકેશનની અંદર શું છે? પીએમ ઈ વિદ્યા, જેની અંદર ટોટલ ચેનલ કેટલી છે? તો ટોટલ છે 200 ચેનલ છે. ત્યારબાદ છે કોમ્પિટિટિવ એક્ઝામ, તો કોમ્પિટિટિવ એક્ઝામમાં સાથી, જેની ચેનલ કેટલી છે? 40 ચેનલ છે. ઠીક છે. આઈ હોપ કે તમને આમાં બધામાં ખબર પડી ગઈ હશે. બીજી વસ્તુ કે એક વસ્તુ જે હું તમને લાઈવ બતાવવાની છું કે સ્વયંપ્રભા જે છે એ તમે ઓનલાઈન ઘરે બેઠા પણ તમે જોઈ શકો છો. જેમ કે તમારે સિમ્પલ શું કરવાનું છે? તો તમારે સિમ્પલ ગૂગલમાં જવાનું છે. ત્યાં લખવાનું છે સ્વયંપ્રભા. તમે જેવું સ્વયંપ્રભા લખશો એટલે તમારી સામે આ પહેલી ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે. તમને બધાને દેખાતી હશે. સ્વયંપ્રભા જે ઓફિશિયલ વેબસાઇટ દેખાય છે એના પર તમે ક્લિક કરશો એટલે તમે ઘરે બેઠા ફ્રીમાં તમે આ એક્સેસ કરી શકશો. જેની અંદર તમારે સૌથી પહેલા તમારે તમારા મેલ આઈડીથી લોગિન કરી લેવાનું છે. આમાં તમે જેમ જેમ નીચે આવશો એમાં તમને અહીંયા 3 વસ્તુ દેખાશે. એક વસ્તુ છે તમારી છે હાયર એજ્યુકેશન, સ્કૂલ એજ્યુકેશન અને કોમ્પિટિટિવ એક્ઝામ. મેં જેમ હમણાં 3 વાત કરી, હાયર એજ્યુકેશન, સ્કૂલ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે. બરાબર. હવે આની અંદર તમે ડિફરન્ટ બધી ચેનલો જોઈ શકશો. જેમ કે તમારે હાયર એજ્યુકેશન્સમાં જવું છે તો હાયર એજ્યુકેશન ઉપર તમે ટિક કરશો એટલે તમને 40 થી વધારે નંબર ઓફ ચેનલ જોવા મળશે. તો 40 થી વધારે તમારે નંબર ઓફ ચેનલ જોવી હોય
તો પહેલી ચેનલ છે સંસ્કાર, સાન્વનક, ત્રીજી ચેનલ કૌટિલ્ય, ચોથી આર્યભટ્ટ, પાંચમી સ્પંદન, છઠ્ઠી દક્ષ, સાતમી વ્યાસ, આઠમી આત્મજ્ઞાન, નવમી એઆઈસીટીઈ, 10મી છે ઇગ્નુ, 11મી છે ઇગ્નુ, 12મી છે ઇગ્નુ, 13મી ઇગ્નુ, 14મી ઇગ્નુ, 15મી ઇગ્નુ, 16મી ઇગ્નુ, 17મી આઈઆઈટી બોમ્બે, 18મી આઈઆઈટી બોમ્બે, 19મી બોમ્બે, 21મી દિલ્હી, 22મી દિલ્હી. આવી રીતે ખરાગપુરથી લઈને ટોટલ તમારે કેટલી છે 40 ચેનલ છે. આ 40 ચેનલમાં તમે શું કરી શકો છો, આ હમણાં તમને જે ટ્રિક્સ બતાવી ને એ સેમ ટુ સેમ આ છે. બરાબર. હવે બીજી વસ્તુ કે આ થઈ વાત આપણે હાયર એજ્યુકેશન્સની. પણ જો હવે તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં જવું છે તો અબાઉટમાં જવાનું. અબાઉટમાં જઈને તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે ટોટલ 7 ચેનલ છે એ 7 ચેનલમાં તમે એના પર ક્લિક કરશો. પહેલી ચેનલ છે સાથી, મેડિકલ માટે, એન્જિનિયરિંગ માટે, લો માટે છે, એગ્રીકલ્ચર ફિલ્ડ માટે, એસએસસી, બેંક, આરઆરબી અને ડીજીશાલા માટે છે. તો આ તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે લઈ શકો છો. ત્યારબાદ છે તમારી સ્કૂલ એજ્યુકેશન. સ્કૂલ એજ્યુકેશનમાં તમે ક્લિક કરશો એટલે એની તમને ટોટલ જેટલી પણ ચેનલ હશે જોવા મળશે. જેમાં પીએમ ઈ વિદ્યા ચેનલ સેટઅપ ગાઈડ તમને જોવા મળશે કે પીએમ ઈ વિદ્યાની અંદર શું હોય છે શું નહીં. એનો એક યુટ્યુબનો વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો. બરાબર. આ પીએમ ઈ વિદ્યા દ્વારા દરેક કોર્સીસ શું કરવામાં આવે છે એમને ભણાવવામાં આવે છે. તો આઈ હોપ કે તમને આ દરેકે દરેક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. જો અત્યાર સુધીમાં તમે કન્ટિન્યુ જો એક ફોકસથી ભણ્યા હોય બરાબર તો એની તમારે સૌપ્રથમ શું કરવાની છે, શોર્ટ નોટ્સ બનાવવાની છે. જો કોઈ પણ વિડીયોમાં ટોપિક્સમાં ખબર નથી પડતી, તમારે લખવાનું રહી જાય છે તો વિડીયો પોઝ કરીને પણ તમારે સાથે સાથે શોર્ટ નોટ્સ બનાવવાની છે અને લખવાનું રહેશે. બીજી વસ્તુ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કે તમામે તમામ તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ શેર કરો કે એ લોકો પણ ફ્રીમાં એક્સેસ મેળવી શકે. જેવી રીતે તમે સ્વયંમાંથી ભણી શકો છો એમ મારી એટલે કે પ્રોફેસર ડિમ્પલ આહિરની આ ચેનલમાંથી તમે ફ્રીમાં ઘરે બેઠા ભણી શકો છો. એ પણ જીસેટ તમે પેપર 1 ની જે તૈયારી કરી રહ્યા છો એ તો બધા માટે હેલ્પફુલ છે. બીકોઝ આના તમારા બધાને પેપર તો સેમ જ આવવાના છે. શું આવવાના છે? સેમ આવવાના છે. જે પણ આ પેપર રહેશે પેપર 1 એ તમારું સેમ રહેશે તો બધા માટે હેલ્પફુલ છે. પેપર 2 જે છે એ તમારું રહેશે કોમર્સ માટે. તો કોમર્સ માટે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવીશું. વિડીયો જો ગમ્યો હોય તો વધુ ને વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની જો તમારે લિંક જોતી હોય, આની તમારે પીડીએફ જોતી હોય તો તમને શેમાં મળી જશે? ટેલિગ્રામ ચેનલની અંદર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ. જય દ્વારકાધીશ.